નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી આવી ગયા છીએ આપની સમક્ષ। શું દેખાય છે? આ વસ્તુ ઉપરથી શું ખબર પડે છે? સાદી સાદી છે। દુલ્હન તો દેખાય છે, ચલો દુલ્હન ઉપર તારું ધ્યાન પેલા ગયું, આજુબાજુની વસ્તુ ઉપર ધ્યાન ન ગયું। હા, જો આ વસ્તુ ધ્યાન રાખવાની હતી કે શું કર્યું છે? અરે સાડીની વાત નહીં જોવાની ભાઈ, સાડી અલગ છે એની વાત નહીં જોવાની। આપણે આમાં શું છે? વિધાઉટ મેકઅપ વગરની દુલ્હન છે ને અહીંયા શું છે? બધું જ એકદમ મસ્ત સાજ શણગાર કર્યું છે એને, બરાબર? એટલે કે જે કમ્પ્લીટ બ્રાઇડલ લુક જેને કહેવાય એ લુક છે આમાં। તો હવે આના ઉપરથી શું ખબર પડે છે આપણને? કે આના ઉપરથી એ ખબર પડે છે કે જો અહીંયા સાદું અને અપૂર્ણ વાક્ય છે। કેવું વાક્ય છે? સાદું અને અપૂર્ણ વાક્ય। હવે સાદું અને અપૂર્ણ વાક્યમાં શું છે કે ભાઈ સેન્ટેન્સ વિધાઉટ ધ પ્રિપોઝિશન। પહેલા તો એ સમજો પ્રિપોઝિશન કોને કહેવાય। પહેલા પ્રી નો મતલબ શું થાય? પહેલા। પ્રી નું આપણે ગુજરાતી કરવા જઈએ તો શું થાય? પહેલા। અને પોઝિશન નો મતલબ થાય સ્થિતિ। તો યાદ રાખવાનું કે ઇંગ્લિશમાં પ્રિપોઝિશન જે છે એ ગ્રામરનો ટોપિક છે, લગભગ 3 માર્ક જેટલું વેઇટેજ છે। આપણે આની પહેલા એક ગ્રામરનો ટોપિક કવર કર્યો હતો, હજી અડધો બાકી છે, પણ તમને ડેમો બેચમાં મારે બંને વસ્તુ અલગ અલગ આપી છે, એટલા માટે પહેલા આપણે જે શીખ્યા હતા એ કયો પોઈન્ટ શીખ્યા હતા? કંજક્શન, જેને આપણે સંયોજક કહેવાય છે। જ્યારે આ પોઈન્ટ જે છે એ કયો પોઈન્ટ છે? પ્રિપોઝિશન। તો આ પ્રિપોઝિશન જે છે એને ગુજરાતીમાં નામ યોગી અવયવ કહેવાય। ગુજરાતીમાં શું કહેવાય આને? નામ યોગી અવયવ। હા, બરાબર આવજે, પાડતી નહીં, બીજું કઈ નહીં, માંડ સેટ કર્યું છે। ઓકે, તો ગુજરાતીમાં શું કહેવાય છે? નામ યોગી અવયવ। હવે આ ક્યાં ક્યાં ઉપયોગ થાય? આ નામ યોગી અવયવનો ઉપયોગ ક્યાં થાય? યુઝ ક્યાં થાય? તો બરાબર જુઓ, અહીંયા એક વાક્ય આપ્યું છે, હી વેન્ટ ગાર્ડન। તો એનો મતલબ શું થયો? તે બગીચે ગયો। હી વેન્ટ ગાર્ડન નો મતલબ શું છે? તે બગીચે ગયો। તો બગીચે જાય કે બગીચામાં જાય? હા, તો અહીંયા જો શું છે? હી વેન્ટ ટુ ધ ગાર્ડન, બગીચા તરફ, બગીચામાં ગયો। તો ખરેખર આ વાક્ય કેવું છે? અધૂરું છે। જ્યારે આ વાક્ય કેવું છે? પૂર્ણ વાક્ય છે, કમ્પ્લીટ છે। બરાબર? ખબર પડી હું કહું છું એમાં? તો એ જ વસ્તુ છે કે ભાઈ ઇંગ્લિશમાં સમજીએ આપણે, એકદમ દેશી ભાષામાં સમજીએ તો પ્રિપોઝિશન વગરનું ઇંગ્લિશ એટલે મેકઅપ વગરની દુલ્હન, અને પ્રિપોઝિશન સાથેનું ઇંગ્લિશ એટલે કે મેકઅપ વાળી બ્રાઇડ। ખબર પડી? એટલા માટે બંને તફાવત સમજાવવા માટે આ ઇમેજનો મેં ઉપયોગ કર્યો છે કે પ્રિપોઝિશન વગર તમે ઇંગ્લિશ બોલો એટલે તમારું ઇંગ્લિશ કેવું થઈ જશે? અધૂરું। જ્યારે પ્રિપોઝિશન સાથે તમે ઇંગ્લિશ બોલો છો તો ઇંગ્લિશ કેવું થઈ જશે? સંપૂર્ણ, પરફેક્ટ। ખબર પડી આપણે? બરાબર। બીજું વાક્ય છે, આઈ લાઈવ અમદાવાદ। હું અમદાવાદમાં રહું છું। વસ્તુ ખોટી છે ભાઈ। હું અમદાવાદ રહું છું, સોરી, અમદાવાદમાં નહીં, હું અમદાવાદ રહું છું। આપણે એવું બોલશું? આ સુરતી લોકો જેવું બોલ લાગે। હું અમદાવાદ રહું છું કાળ, હું અમદાવાદ રહું છું। અમદાવાદમાં આવે, તું અમદાવાદ રહું છું એમ ના આવે। આખું વાક્ય શું છે આપણું? કે હું અમદાવાદમાં રહું છું। અહીંયા રેડ કલરથી મેં લખ્યું છે, શું આવશે? આઈ લાઈવ ઇન અમદાવાદ। ખબર પડી? તો આપણું ધ્યાન અહીંયા ક્યાં જવું જોઈએ? ઇન તરફ જવું જોઈએ, નહીં કે અહીંયા। આ વાક્ય એકદમ અશુદ્ધ વાક્ય છે, જ્યારે આ વાક્ય કેવું છે? શુદ્ધ વાક્ય। ખબર પડી હું કહું છું એમાં? હવે આપણે એક વસ્તુ જોઈએ, જો અહીંયા પ્રિપોઝિશનની વ્યાખ્યા આપી છે, ડેફિનેશન આપી છે। ઇંગ્લિશમાં પ્રિપોઝિશનની વ્યાખ્યા આપણે પહેલા જ કીધું કે પ્રીપોઝિશન નો પ્રી નો મતલબ શું થાય? પહેલા, અને પોઝિશન મતલબ સ્થિતિ અથવા જગ્યા। ખબર પડી? તો પણ કે પહેલા પોઝિશન આવશે, પણ પહેલા કઈ જગ્યાએ મૂકવાનું છે આપણે પ્રિપોઝિશન? તો પહેલા આપણે જે પણ નાઉન આવે છે, બિફોર અ નાઉન ઓર પ્રોનાઉન। નાઉન નો મતલબ થાય છે નામ, અને પ્રોનાઉન નો મતલબ થાય છે સર્વનામ। પહેલા નામની પહેલા આવશે પ્રિપોઝિશન, કાં તો સર્વનામની પહેલા। આ એક સિમ્પલ વ્યાખ્યા થઈ કે પ્રિપોઝિશનનો ઉપયોગ ક્યાં થશે? કે કાં તો જે છે એ પ્રિપોઝિશન ઇઝ ધ વર્ડ યુઝડ બિફોર અ નાઉન ઓર પ્રોનાઉન, એટલે કે બિફોર એટલે પહેલા, ક્યાં યુઝ થશે?
નામની પહેલા યુઝ થશે અથવા તો પ્રોનાઉનની પહેલા. ખબર પડી? નામને મતલબ છે નાઉન અને પ્રોનાઉનનો મતલબ છે સર્વનામ. આપણે સર્વનામ જોયા હતા પહેલા જ લેક્ચરમાં, આખું ટેબલ જોયું હતું. પ્રથમ પુરુષ એક વચન જોયું હતું, બીજો પુરુષ એક વચન જોયું હતું, ત્રીજો પુરુષ એક વચન જોયું હતું, પછી બહુવચન જોયું હતું. જેમ કે હું અને હન્નાન વાતો કરી રહ્યા છીએ, તો હું બોલનાર છું તો હું પ્રથમ પુરુષ, અને હન્નાન શું છે? સાંભળનાર, બીજો પુરુષ. પણ માની લો કે હું કોઈ એવા વ્યક્તિ વિશે વાત કરી રહ્યો છું જે અહીંયા હાજરમાં નથી, તે બહારનો વ્યક્તિ છે. કે હન્નાનને હું કહું છું કે ભાઈ તારો પેલો ફ્રેન્ડ છે ને શહેજાદ, એ તો ભાઈ કાલે ફાસ્ટ બાઇક લઈને જઈ રહ્યો હતો, તો શહેજાદ અહીંયા શું થઈ ગયો? ત્રીજો પુરુષ. જ્યારે હન્નાન શું થયો? એ સાંભળનાર છે, બીજો પુરુષ. તો અહીંયા જે આ બધા જે આઈ છે, યુ છે, હી, શી, ઇટ, ત્રણ વસ્તુ આવી હતી, આપણે ત્રણ વસ્તુ જોઈ હતી. આઈ એટલે કે હું, પહેલો પુરુષ, યુ એટલે કે બીજો પુરુષ, અને હી, સી, ઇટ જે છે, હી છે એ બોયઝ માટે અથવા મેલ પુલિંગ માટે, અને શી જે છે એ શેના માટે? સ્ત્રીલિંગ માટે. અને ઇટ જે છે એ ન્યાંતર વસ્તુ માટે. ન્યાંતર એટલે કે જે નિર્જીવ વસ્તુ છે એના માટે. ખબર પડી હું કહું છું એમાં? તો અહીંયા આપણે આ જે છે એ પ્રિપોઝિશનનો મતલબ છે કે પ્રિપોઝિશનની ડેફિનેશન જે છે, વ્યાખ્યા જે છે કે જે શબ્દ નાઉન અથવા પ્રોનાઉનની આગળ વપરાય છે અને વાક્યમાં તે નાઉન અથવા પ્રોનાઉનનો બીજા શબ્દ સાથેનો સંબંધ દર્શાવે છે. સંબંધ એટલે ભાઈ અહીંયા કાકા મામા દાદા મામાનો નહીં, એનો સંબંધ એ વાક્યમાં શું છે. અહીંયા કઈ સંબંધ એવો નહીં આપણે લેવાનો કે ભાઈ ડોટરનો સંબંધ, સનનો સંબંધ, એવો કઈ પર્સનલ રિલેશનની વાત નહીં કરતો હું, પણ કેવો સંબંધ દર્શાવે છે. તો અહીંયા સંબંધ જુઓ, પહેલા જ વાક્યમાં ખબર પડી જાય છે તમને કે વાક્યમાં કયું અધૂરું છે, કયું પૂર્ણ છે, આપણને ખ્યાલ આવી જાય છે કે હું અમદાવાદ રહું છું. વાક્ય બોલતા જ ખોટું લાગે છે આપણને. જ્યારે અહીંયા શું છે? હું અમદાવાદમાં રહું છું. ખબર પડી હું કહું છું? તો સંબંધ દર્શાવ્યો, અમદાવાદ સાથેનો સંબંધ દર્શાવ્યો કે હું અમદાવાદ શહેર છે એની અંદર રહું છું. ખબર પડી હું કહું છું એમાં? હું અંદરની સાઈડ રહું છું, હું સિટીની બહારની સાઈડ રહેતો નથી. ખબર પડી હું કહું છું એમાં? હવે અહીંયાથી આપણું પ્રિપોઝિશન જે છે એ ચાલુ થાય છે. નામયોગી અવયવ એકદમ લિમિટેડ છે. જો નામયોગી અવયવ કોને કહેવાય? બે વસ્તુ સમજવાની આવે વ્યાકરણમાં. એક આવે પ્રત્યય આવે, એક પરપ્રત્યય આવે. બરાબર? હા, એક પરપ્રત્યય આવે, બરાબર. એક જે છે એને નામયોગી અવયવ આવે. પ્રત્યયો જે છે ને વાક્ય સાથે જોડાયેલા હોય. કે મેં મહેશને કીધું તો ને વસ્તુ આવી, શું થઈ ગયું? પરપ્રત્યય. મેં સીમાને કીધું તો ને જે આવ્યો પાછળ સીમા ને, એ ને શું થઈ ગયું? પરપ્રત્યય. પણ હું એમ કહું કે કેરી જે છે આંબાના ઝાડ પરથી નીચે પડી. ક્યાંથી નીચે પડી? આંબાના ઝાડ પરથી. તો જે પરથી જે યુઝ કર્યું એ નામયોગી અવયવ. અને નામયોગી અવયવ છે ને એ મકોડાની જેમ છૂટા જ રખડતા હોય. મકોડા કેમ છૂટા રખડતા હોય, એમ નામયોગી અવયવ પણ શું કરતા હોય? મકોડાની જેમ છૂટા રખડતા હોય. જ્યારે પરપ્રત્યય જે છે એ હંમેશા શબ્દને જોડાઈને જ આવશે. ને, નું, ની, ના. મહેશનું પર્સ, મહેશની કાર, સીમાની કાર, સીમાનું. મહેશનું પર્સ ના હોય ભાઈ, મહેશનું વોલેટ હોય. મહેશનું પર્સ બોલીએ તો વાક્ય ખોટું થાય, કારણ કે હંમેશા પર્સ કોનું હોય? છોકરીઓનું હોય. જ્યારે વોલેટ કોનું હોય? છોકરાઓનું. ખબર પડી હું કહું છું એમાં? તો અહીંયા આપણે યાદ એ રાખવાનું છે કે ભાઈ નામયોગી અવયવ જે હોય એને કહેવાય પ્રિપોઝિશન. હવે પ્રિપોઝિશનના પ્રકાર કેટલા છે? તો કે ભાઈ પ્રિપોઝિશનના આમ તો જોવા જઈએ તો 3 પ્રકારના આવે છે, પણ આપણે ધોરણ 10માં એટલું બધું કંઈ બ્રોડ સેન્સમાં એટલે કે બહુ ડીપમાં પ્રિપોઝિશન તમારે નથી ભણવાનું આવતું. ટોટલ 22 કે 23 પ્રિપોઝિશન ભણવાના છે. આવે છે કેટલા? ધોરણ 12 સુધી તમારે 43 પ્રિપોઝિશન છે, 43 પ્રિપોઝિશન છે ધોરણ 12 ના ઇંગ્લિશમાં જાવ તો. પણ અહીંયા ધોરણ 10 ના ઇંગ્લિશમાં આપણે કેટલા પ્રિપોઝિશન ભણવાના છે? 22 કે 23. અને 22 કે 23 પણ હું તમને વધારે કહું છું, કારણ કે તમને જે પ્રિપોઝિશન આવશે ને એ બહુ લિમિટેડ પ્રિપોઝિશન પૂછશે. 5-10 પ્રિપોઝિશન હું તમને આઈએમપી આપી દઈશ 22 કે 23 માંથી, એ પ્રિપોઝિશન માંથી જ પૂછાશે તમને અને રિપીટ જ થતા કરશે. અત્યાર સુધીના 10 વર્ષના પેપરમાં મેં જોયું છે, એનાલિસિસ કર્યું છે, વિશ્લેષણ કર્યું છે કે 10 પ્રિપોઝિશન માંથી જે પૂછે છે, પછી ઓન હોય, અંડર હોય, બિફોર હોય, બિહાઇન્ડ હોય, અબાવ હોય, ઇન હોય, આ બધા જે પ્રિપોઝિશન જે છે એ પ્રિપોઝિશન કેવા છે? રિપીટ થયેલા. રિપીટ સેન્સમાં જ આવશે. એ પ્રિપોઝિશન શેમાં આવશે?
રિપીટ સેન્સમાં જ આવશે. ખબર પડી હું કહું છું એમાં? બરાબર. તો અહીંયા બે પ્રકારના પ્રિપોઝિશન ભણવાના છે. એક છે સિમ્પલ પ્રિપોઝિશન, સાદા નામયોગી અવયવ, અને એક છે આપણી પાસે સંયુક્ત નામયોગી અવયવ, જેને કહેવાય કમ્પાઉન્ડ પ્રિપોઝિશન. યાદ રાખજો, ઇંગ્લિશમાં જ્યાં જ્યાં કમ્પાઉન્ડ શબ્દ આવે છે એનો મતલબ થાય સંયુક્ત. વાક્ય પણ આગળ આવશે, સિમ્પલ સેન્ટેન્સ, કમ્પાઉન્ડ સેન્ટેન્સ, સંયુક્ત વાક્ય. ખબર પડી? સાદું વાક્ય, સંયુક્ત વાક્ય. ગુજરાતીમાં પણ તમે ભણશો કર્તરી વાક્ય, કર્મણી વાક્ય, ભાવે વાક્ય, પુનઃ પ્રેરક વાક્ય. આ બધા જ તમારા વ્યાકરણના પોઈન્ટ છે. ને ઇંગ્લિશના વિભાગ સી માં આ પ્રશ્ન આવશે. હું તમને એ પણ કહી દઉં છું કયા વિભાગમાં પ્રશ્ન આવશે પ્રિપોઝિશનનો. વિભાગ સી માં આવશે. પણ તમને એવું કઈ નહીં આવે કે હું પ્રિપોઝિશનનો પ્રશ્ન છું, મને ઓળખો. એ તમારે ઓળખવાનું છે કે આમાં ક્યાં કયો પ્રશ્ન પ્રિપોઝિશનનો છે. જેમ કે મેં તમને કીધું હતું કે કંજક્શનના કયા પ્રશ્ન આવશે? પ્રશ્ન નંબર 39, પ્રશ્ન નંબર 40, પ્રશ્ન નંબર 41. 3 પ્રશ્ન શેના છે? કંજક્શનના. ને આપણે જોયા હતા આપણે પેપર જોયા હતા ને 2022 ના, 2023 ના, 2024 ના. અને દરેક પેપરમાં 3-3 માર્કના કંજક્શન હશે અને 3-3 માર્કના પ્રિપોઝિશન હશે. તો આજના આપણા 1.5 કલાકના કે 2 કલાકના લેક્ચરમાં આપણે 3 માર્ક કવર કરવાના છે. ટોટલ 80 માર્કનું પેપર છે, એમાંથી આપણે કેટલા માર્ક્સ કવર કરવાના છે? 3 માર્ક્સ કવર કરવાના છે. ખબર પડી હું કહું છું એમાં? તો હવે અહીંયા આપણે પ્રિપોઝિશન જે છે, હવે અહીંયા તમારી સામે આપેલા છે કે ભાઈ સાદા પ્રિપોઝિશન કોને કહેવાય, સિમ્પલ પ્રિપોઝિશન કોને કહેવાય. તો જે સાદા પ્રિપોઝિશન છે જે ફક્ત એક જ વાક્યમાં આવે, એક જ શબ્દમાં આવે. કયો શબ્દ? ઓન, વિથ, બાય, ઓફ, ફ્રોમ, આફ્ટર, ઇન. બરાબર. અને જ્યારે સંયુક્ત પ્રિપોઝિશન છે એ એક કરતા વધારે શબ્દમાં આવશે. અક્રોસ લખ્યું હશે તો અ અને ક્રોસ, જો બંને ભેગું થયું છે. આર્ટિકલ એ અને ક્રોસ, અક્રોસ. બરાબર. પછી અબાઉ, અબાઉ એટલે ઉપરની સાઈડ થાય. બરાબર. પછી છે અલોંગ, તો અ અને લોંગ, લોંગ એટલે લાંબુ થાય. ને આર્ટિકલ એ ભેગો કર્યો, અલોંગ, અમોંગ. ખબર પડી હું કહું છું એમાં? પછી બીજું છે બી ફોર, ફોર અને બી, બી જે છે એ ટુ બી નું રૂપ છે. બી શેનું રૂપ છે? ટુ બી નું રૂપ છે. અને ફોર એની સાથે બી4 જોડી દીધું. ખબર પડી? તો યાદ રાખજો, જે કમ્પાઉન્ડ પ્રિપોઝિશન હશે એ કોઈ બે શબ્દને ભેગા કરીને એક બન્યું હશે. જ્યારે સાદું પ્રિપોઝિશન છે, સિમ્પલ પ્રિપોઝિશન છે, એ એક જ વાક્યનું છે, એક જ શબ્દનું છે. એમાં કોઈ બે શબ્દ ભેગું થયું નથી. એટલા માટે આને કમ્પાઉન્ડ પ્રિપોઝિશન કહેવાય છે ને એટલા માટે આને સાદું પ્રિપોઝિશન કહેવાય છે. આ બે શબ્દથી ભેગું બન્યું છે. અહીંયા જો તમે જોવો છો, મેં તમને ઉલ્લેખ પણ આપ્યો છે, એ પ્લસ ક્રોસ. આ બે શબ્દ ભેગા થાય છે એટલા માટે શું કહેવાય છે? એને કમ્પાઉન્ડ પ્રિપોઝિશન. જ્યારે આ જે છે એક જ શબ્દ છે, એક જ શબ્દથી બનેલું છે, ઓન, વિથ, બાય, ઓફ, ફ્રોમ, એટલા માટે એને કયું કહેવાય છે? સિમ્પલ પ્રિપોઝિશન. આટલી ખબર પડી? આપણે હજી એક ત્રીજું પણ આવે છે, ફ્રેઝલ પ્રિપોઝિશન. પણ ફ્રેઝલ પ્રિપોઝિશન આપણે ભણવાના નથી. હવે ફ્રેઝલ પ્રિપોઝિશન તમને ભણશો ને એટલે થોડુંક ડીપમાં થઈ જશે. એક વાક્ય કહું છું, સુપિરિયર ટુ, ઇન્ફિરિયર ટુ. બરાબર. પછી ડાઈડ ઓફ, સફરિંગ ફ્રોમ, બે શબ્દ આવી જશે. સફર, સફર એટલે પીડાવું. સફરનો મતલબ પેલું કઈ બસમાંથી જતા હોય એ સફરની વાત નહીં કરતો હું, ટ્રાવેલિંગની વાત નથી કરતો હું શેની વાત કરું છું? સફર. સફરનો મતલબ થાય પીડાવું. પણ સફરિંગ ફ્રોમ, કોઈ જે છે એ કેન્સરથી પીડાઈ રહ્યું હોય, બરાબર, કોઈ કેન્સરથી પીડાઈ રહ્યું હોય તો આપણે શું બોલશું? સફરિંગ ફ્રોમ કેન્સર. શેનાથી પીડાઈ રહ્યા છે? કેન્સરથી પીડાઈ રહ્યા છે. પણ જો કોઈ વ્યક્તિ કોઈ રોગથી મરી જાય છે, ડેડ થાય છે, મૃત્યુ પામે છે, તો અહીંયા પછી પ્રિપોઝિશન બીજું આવશે. ત્યાં પ્રિપોઝિશન આવશે ડેડ ઓફ. યાદ રાખો, 3 પ્રકારનું મૃત્યુ છે ને આપણા 3 પ્રકારે થાય. એક મૃત્યુ થાય આપણા આકસ્મિક મૃત્યુ થાય, એક મૃત્યુ થાય આપણા રોગથી મૃત્યુ થાય, એક મૃત્યુ થાય આપણા કુદરતી મૃત્યુ થાય. પણ 3 માટે તમે પ્રિપોઝિશન જોશો ને અલગ અલગ વપરાશે. એ આગળ સમજાવીશ હજી. તો એ તમને વાક્ય જે છે ને એટલું ડીપમાં આપણે સમજવાનું ગ્રામરને કે આપણે વાક્ય ગમે તેવું આવે આપણને ખબર પડવી જોઈએ કે રોગથી મૃત્યુ થયું છે, અકસ્માતમાં મૃત્યુ થયું છે કે કુદરતી મૃત્યુ થયું છે. ખબર પડી હું કહું છું એમાં?
તો કયા વાક્યમાં કયું પ્રિપોઝિશન લખવું એ આપણને ખબર પડવી જોઈએ. ઓફ આવશે, બાય આવશે, ફ્રોમ આવશે, આ ત્રણ પ્રિપોઝિશન આવશે મૃત્યુમાં. એક ઓફ આવશે, ડેડ ઓફ આવશે, એક ફ્રોમ આવશે, એક આવશે બાય. ખબર પડી હું કહું છું એમાં? ઓકે, ચલો હવે અહીંયા આપણે જોઈએ કે ક્રિયાના સમય, સ્થળ, સાથીદાર, સાધન, કારણ, હેતુ વગેરે દર્શાવવાના નામ. આ આટલું બધું એકદમ શુદ્ધ ગુજરાતીમાં છે, નહીં સમજો તો ચાલશે, આને કઈ સમજવાની જરૂર નથી. બરાબર. હવે પહેલું પ્રિપોઝિશન છે એટ. પહેલું પ્રિપોઝિશન કયું છે? એટ. હવે યાદ રાખો, જ્યારે કોઈ પહેલો, હવે જો પ્રિપોઝિશનના અલગ અલગ નિયમ છે, આ નિયમ તમારી બુક્સમાં ક્યાંય નહીં આપ્યા હોય, અને આપણે એક એક નિયમ એટલો ક્લિયરથી આપણે એટલું એકદમ આમ બારીકાઈથી આપણે ક્લિયર કરશું કે પ્રિપોઝિશન જ્યારે પૂછાય તો આપણને ખબર પડી જવી જોઈએ કે અહીંયા એટ આવશે, અહીંયા ઇન આવશે, અહીંયા ઓન આવશે. પહેલાના સમયમાં શું હતું કે જ્યારે તમે યુટ્યુબમાં કોઈ વિડીયો સર્ચ કરો ને, અત્યારે પ્રિપોઝિશન માટેનો, પ્રિપોઝિશન માટે કે ભાઈ મારે પ્રિપોઝિશન શીખવા છે, એટલે પ્રિપોઝિશનમાં યુટ્યુબમાં કોઈ વિડીયો સર્ચ કરો ને એટલે પહેલું જ આવે બુક ઓન ધ ટેબલ. ઓન આવે ગમે ત્યાં, વર્ષોથી 5 વર્ષ પહેલાનો વિડીયો સ્ટાર્ટ કરો તો બી આવશે ધ બુક ઓન ધ ટેબલ. બરાબર. બુક ઓન ધ ટેબલ, બુક ઓન ધ બેન્ચ, બુક ઓન ધ ડેસ્ક, એ રીતે એ સેન્ટેન્સ હશે. વર્ષોથી બુક ટેબલ ઉપર જ પડી છે ભાઈ, કોઈ ઉઠાવી જ નથી હજી. વર્ષોથી બુક ક્યાં પડી છે? ટેબલ ઉપર. વર્ષોથી બધા કયો શબ્દ સેન્ટેન્સ યુઝ કરે છે? બુક ઓન ધ ટેબલ. અને પહેલું પ્રિપોઝિશન સમજાવવાનું સ્ટાર્ટ કરે ઓન થી. પહેલું પ્રિપોઝિશન કયું સ્ટાર્ટ કરે સમજાવવાનું? ઓન થી. પણ પહેલું પ્રિપોઝિશન આપણે ઓન નથી સમજવાનું, પહેલું પ્રિપોઝિશન આપણે સમજવાનું છે એટ. હવે યાદ રાખો, એટ ક્યાં યુઝ થશે? તો નિયમ નંબર પહેલો શું કહે છે કે એટ નો ઉપયોગ એકદમ નાના સ્થળની પહેલા થશે. ક્યાં યુઝ થશે? નાનું સ્થળ, નાની ફિઝિકલ ભૌતિક લોકેશનની વાત છે, ભૌતિક જગ્યાની વાત છે કે ભૌતિક જે જગ્યા જે છે, નાનું જે સ્થળ છે એની પહેલા યુઝ થશે. ફોર એક્ઝામ્પલ, અહીંયા લખ્યું છે કે માના અર્થમાં થશે. શેના અર્થમાં થશે? માં. એટલું જો ગુજરાતી કરવા જશો તો શું થશે? માં. ખબર પડી હું કહું છું? માં. આપણે માની વાત નહીં કરવાની, એ તો માતે માં, બીજા બધા વગડાના વા, એ માની વાત નહીં. અહીંયા માનો મતલબ થાય છે અંદર. માનો મતલબ શું થાય છે? અંદર. આપણે આપણી ભાષામાં બોલીએ કે આપણે અત્યારે ક્યાં જગ્યાએ બેઠા છીએ? રૂમમાં બેઠા છીએ. આપણે બોલીએ ને કે આપણે રૂમમાં બેઠા છીએ, પણ આપણે બીજી રીતે બોલવું હોય તો શું બોલશું? રૂમની અંદર બેઠા છીએ. તો અંદર અને માં એ બંનેનો અર્થ જે છે એ એક જ છે, પણ બંને માટે પ્રિપોઝિશન અલગ વપરાય છે. જ્યાં માના અર્થમાં થશે ત્યાં એટ યુઝ થશે, અને જ્યાં અંદરના અર્થમાં થશે ત્યાં ઇન યુઝ થશે. ખબર પડી? હું રૂમમાં બેઠો છું, મારે એવું બોલવું હોય તો હું શું યુઝ કરીશ? એટ. પણ હું રૂમની અંદર બેઠો છું એવું બોલવું છે તો શું યુઝ કરીશ? ઇન. ખબર પડી હું કહું છું આમાં? હવે અહીંયા જો શું કહે છે, વાક્ય પણ આપેલું છે, અહીંયા વાક્ય પણ આપેલું છે. બરાબર. માય સિસ્ટર lives at શિહોર. ક્યાં રહે છે ભાઈ? હા, તો મારી બહેન ક્યાં રહે છે? અને પહેલા જ કીધું તું આપણે કે જ્યારે વાક્ય સાદા વર્તમાન કાળનું હશે, પહેલો લેક્ચર યાદ કરો, કીધું તું કે ક્રિયાપદની પાછળ શું લાગશે? એસ લાગશે. યાદ આવ્યું? તો અહીંયા આનો મતલબ એવું નથી કે ભાઈ હા સર અહીંયા લાઈવ પાછળ એસ કેમ લાગ્યું છે, તો એનો મતલબ એવું નથી કે ભાઈ અહીંયા તો સર એક વચનમાં વાક્ય છે, માય સિસ્ટર છે, બહુવચનમાં તો વાક્ય પણ નથી, પણ અહીંયા કેમ આવ્યું છે એસ? તો યાદ કરો, આપણે નિયમ કીધો હતો કે જ્યારે વાક્ય ત્રીજા પુરુષ એક વચનનું હશે અને વાક્યનો કાળ છે સાદા વર્તમાન કાળનો હશે, ત્યારે હંમેશા મુખ્ય ક્રિયાપદ, મુખ્ય વર્બ, મેઇન વર્બની પાછળ શું આવશે? એસ આવશે. ખબર પડી હું કહું છું એમાં? અને આપણે કાળ, સેન્ટેન્સનો ટેન્સ સમજવા માટે, કોઈ પણ વાક્યનો કાળ સમજવા માટે આપણે મુખ્ય ક્રિયાપદને જોવાનું છે. તમને કાળ સમજવા હોય ને કે ભાઈ કાળ, ટેન્સ બહુ અઘરું વસ્તુ છે, કઈ અઘરું વસ્તુ નહીં ભાઈ. તમે ફક્ત મેઇન ક્રિયાપદને ચેક કરો ને એટલે તમને ખબર પડી જાય વાક્યનો કાળ કયો છે. ને આ પહેલો નિયમ અને બેઝિક નિયમ છે કાળ સમજવા માટેનો, કે તમારો સાદા વર્તમાન કાળનું વાક્ય છે, આગળ કરતા જે છે ત્રીજો પુરુષ એક વચન છે, એટલે શું આવશે? મુખ્ય ક્રિયાપદની પાછળ, મેઇન વર્બની પાછળ શું લાગશે? એસ લાગશે, લાગશે ને લાગશે.
તો આનો મતલબ એવો નથી કે લાઈવ છે એટલે મારી બહેનો એક સાથે, પછી આપણે એવું કહીએ આપણને ઇંગ્લિશનો નિયમ ખબર ન હોય, સર આ વાક્યમાં કંઈક ભૂલ લાગે છે, કંઈક મિસ્ટેક છે. શું મિસ્ટેક છે? સર પાછળ એસ છે, આવું એસ થોડું હોતું હશે, આગળ તો બહુવચન તો છે નહીં, માય સિસ્ટર લખ્યું છે, તો એક કામ કરો સર, ને પાછા દોઢા શું કરે, આ સિસ્ટરની પાછળ એસ લગાવી દે. સર પાછળ એસ લાગ્યો છે, બહુવચનનું વાક્ય છે, આ ભૂલી ગયા છે બુક વાળા, એસ લગાવો. પણ ખરેખર બુક વાળાને જ ભૂલ્યા, તું ભૂલ્યો છો નિયમ. બુક વાળાને તો યાદ જ છે નિયમ, બુક વાળાને તો ખબર જ છે બધી વસ્તુ, એને બુક બનાવી છે, અને બુક બનાવી છે તો એની પાસે કંઈક તો ડિગ્રી હશે, એ બધું એના અનુભવથી વસ્તુ બનાવેલું છે. જ્યારે આપણી પાસે કઈ ડિગ્રી નથી, તો આપણને ખબર પડવી જોઈએ, એક એક વાક્ય વાંચો ને ત્યારે આપણને ખબર પડવી જોઈએ કે આ વાક્ય કયા ટેન્સનું છે, કયા કાળનું છે, આપણને એ વસ્તુ ખબર પડવી જોઈએ. બરાબર? તો અહીંયા છે મારી બહેન ક્યાં રહે છે? સિહોરમાં. એટલા માટે અહીંયા શું યુઝ થયું છે? એટ. ખબર પડી? પછી બીજું છે આઈ લાઈવ એટ બોટાદ. હું ક્યાં રહું છું? બોટાદમાં રહું છું. તો અહીંયા જે પણ નામ, હમણાં જ મેં કીધું નિયમ નંબર યાદ કરો આપણો કે પ્રિપોઝિશન, પ્રી પહેલા, પોઝિશન સ્થિતિ, નામની પહેલા, નામ કયું છે? બોટાદ. બોટાદની પહેલા છે, કમ્પ્લેટ બેસે છે. આપણે જે સમજીએ કે પ્રિપોઝિશન ક્યાં ઉપયોગ થાય? નામની પહેલા અથવા સર્વનામની પહેલા. હા, કોઈ એવા અપવાદ છે જ્યાં એકદમ છેલ્લે બી યુઝ થાય છે પ્રિપોઝિશન, પણ એવા તમારા ધોરણ 10માં જેટલા પણ મેં પેપર જોયા ને એમાં એક પણ જગ્યાએ છેલ્લે યુઝ નથી. પ્રિપોઝિશન હંમેશા ક્યાં યુઝ થાય છે? સામાન્યતઃ નિયમ એ કહે છે પ્રિપોઝિશનનો કે નામની પહેલા અથવા સર્વનામની પહેલા જ ઉપયોગ થવો જોઈએ. તો પ્રિપોઝિશનને ગોતવું હોય વાક્યમાં તો નામ ખબર પડવી જોઈએ આપણને. જો આ વાક્યને આપણે સમજવું હોય તો આપણને એ ખબર પડવી જોઈએ કે આ વાક્યની વાક્ય રચના શું છે. તો આમાં કર્તા કોણ થશે? કર્તા. કર્તા કર્તા એટલે સબ્જેક્ટ. વાક્ય રચના, ચલો વાક્ય રચના સમજીએ થોડી. કર્તા કોણ છે આમાં? સોરી, આઈ તો હા, યસ. બીજા વાક્યમાં કહો છો? યસ, બીજા વાક્યમાં આઈ કર્તા છે. યસ, અને પહેલા વાક્યમાં માય સિસ્ટર કર્તા. બરાબર? આખું વાક્ય જોઈએ આપણે તો વાક્ય કઈ રીતે બનશે? તો કે ભાઈ વાક્ય આ રીતે બનશે. આમાં જોવું શું છે આપણો? કર્તા છે. આઈ શું છે આપણો? કર્તા છે. એ આપણને ખબર હોવી જોઈએ કે આઈ જે છે આઈ શું છે આપણો? કર્તા. આઈ ને શું કહેશું આપણે? કર્તા. પ્લસ લાઈવ શું છે આપણું? મુખ્ય ક્રિયાપદ છે. શું છે આપણું? મુખ્ય ક્રિયાપદ. મુખ્ય ક્રિયાપદનો મતલબ થાય છે મેઇન વર્બ્સ. મુખ્ય ક્રિયાપદનો મતલબ શું થાય છે? મેઇન વર્બ છે આપણું. બરાબર? પ્લસ અહીંયા આ જે યુઝ થયું એ શું છે આપણું? પ્રિપોઝિશન છે. એને શું કહેશું આપણે? પ્રિપોઝિશન. પ્રિપોઝિશન એટલે કે પોઝિશન એની પહેલા છે, અને આ છે એ શું છે આપણું? નાઉન બી યુઝ કરી શકો છો અથવા એને તમે કર્મ બી કહી શકો છો. શું કહેવાય વાક્ય રચના પ્રમાણે? કર્મ. સબ્જેક્ટ. એને ઇંગ્લિશમાં કર્મને સબ્જેક્ટ કહેવાય, ગુજરાતીમાં કર્મને કર્મ જ કહેવાય. હજી વાક્યમાં બીજા અન્ય શબ્દો પણ આવી શકે, પણ અન્ય શબ્દો આપણે લીધા નથી. આપણે વાક્ય એકદમ ટૂંકું બનાવ્યું છે, કારણ કે તમે 10મું ધોરણ ભણો છો, તમે 12મું ધોરણ નથી ભણતા, નહીં તો અન્ય શબ્દથી વાક્ય મોટું બને, પણ આ એકદમ ટૂંકું બનાવ્યું છે આપણે. હવે આપણે આગળ જઈએ તો જુઓ, બીજું છે જ્યારે તમારે કોઈ ચોક્કસ સમયને રજૂ કરવો હોય ત્યારે પણ શું યુઝ થશે? એટ યુઝ થશે. જેમ કે મારે એવું બોલવું છે કે એ 9 વાગે આવ્યો હતો. કેટલા વાગે આવ્યો હતો? 9 વાગે. આપણે બોલી ને આટલા વાગે મળીએ, આપણે આટલા વાગે વાગ્યે. ખબર પડું કહું છું? તો એ સમયને દર્શાવવો હોય ત્યારે પણ શું આવશે? એટ નો ઉપયોગ થશે. ખાલી એટ નો ઉપયોગ ખાલી નાની જગ્યાની આગળ જ તે ખાલી જગ્યા દર્શાવવા માટે ઉપયોગ નહીં થતો. હજી ઘણા નિયમ છે ભાઈ, તમને ખબર પડવી જોઈશે. એક એક પ્રિપોઝિશન આપણે એટલું ડિટેલમાં શીખશું કે પ્રિપોઝિશન આવશે એટલે આપણને તરત ખબર પડી જશે કે આ કયું પ્રિપોઝિશન આવશે, અહીંયા પ્રશ્ન આવશે એટલે. બરાબર? તો એટ ક્યાં યુઝ થશે? બીજું સમયની પહેલા. He came at 9 o'clock.
કેટલા વાગે આવ્યો હતો? 9 વાગે. આપણે કોઈ વ્યક્તિની વાત કરતા હોય, સર એ દિવસે તો 8 વાગે આવ્યો હતો, હું તો એ દિવસે તો હું સર 9 વાગે ઉઠી ગઈ હતી. પહેલાની વાત છે, ભૂતકાળની વાત છે. અને ભૂતકાળ માટે અહીંયા એટલા માટે કેમ યુઝ કર્યું છે, કમ યુઝ નથી કર્યું. તો આપણને મેં પહેલા જ કીધું, આની પહેલા વાક્યને ઓળખવા માટે તમારે શું જોવું પડશે? મેઇન ક્રિયાપદ. તો મેઇન ક્રિયાપદ કયું છે? કેમ. તો કેમ જે છે એ કેવું છે? ભૂતકાળ. એટલે વાક્ય કયા કાળનું છે? ભૂતકાળનું છે. ખબર પડી હું કહું છું એમાં? બરાબર. ત્રીજું વાક્ય, બીજું વાક્ય, he will reach at 7 am. એ કેટલા વાગે પહોંચશે ભાઈ? 7 વાગ્યે પહોંચશે. વાક્ય ભવિષ્યકાળનું છે, કારણ કે મોડલ ઓક્ઝિલરી તરીકે, સહાયકારક ક્રિયાપદ તરીકે will નો ઉપયોગ થયો છે. અહીંયા will જે છે એ સહાયકારક ક્રિયાપદ છે, જેને મોડલ ઓક્ઝિલરી કહેવાય. ઇંગ્લિશમાં શું કહેવાય એને? મોડલ ઓક્ઝિલરી. અને મોડલ ઓક્ઝિલરીનો ગુજરાતી મતલબ થાય સહાયકારક ક્રિયાપદ. યાદ રાખવાનું. જ્યાં તમને એવું વાંચો ને બુક્સમાં, તમારી બુકમાં હશે કે મોડલ ઓક્ઝિલરી તરીકે લીધું છે, તો મોડલ ઓક્ઝિલરીનો મતલબ શું થાય? સહાયકારક ક્રિયાપદ. આપણે સાદા વર્તમાનકાળમાં કઈ લઈએ સહાયકારક ક્રિયાપદ? is, am is, are, 3. પછી ભૂતકાળમાં was, were નહીં, પાછી ભૂલ કરી દે. મેં કીધું તું વેર ને શું બોલવાનું? આપણે કોઈ સાથે વેર વારવાનું નથી. વેર નહીં, આપણે વર યાદ રાખો. શું યાદ રાખો? વર. કારણ કે વેર જે છે ને વેર બોલાય નહીં, એ આપણી બોલવાની ભૂલ છે, પ્રોનાઉન્સિએશનની ભૂલ છે. એને વેર ન કહેવાય, એને શું કહેવાય? વર. પણ આપણે ઘણા ટીચર્સ પણ વેર બોલતા હોય છે કે આપણે વેર, પણ આપણે અહીંયા વેર વારવા કોઈ સાથે આવ્યા નથી. વેર ન કહેવાય, એને શું કહેવાય? વર. વોઝ, વર. તો વોઝ છે એકવચન માટે, વર છે બહુવચન માટે. ખબર પડી આપણને? ચલો પછી આપણે આગળ જોઈએ. એટ નો ઉપયોગ નીચે આપેલા શબ્દોની પછી લક્ષ્યને, અર્થને રજૂ કરવા માટે થાય છે. ધ્યેય, લક્ષ્ય, ગોલ. આપણો ગોલ શું છે? મોટા થઈને શું બનવા માંગો છો? આપણે પૂછીએ, આપણો ગોલ શું છે? શું લક્ષ્ય છે ભાઈ તારું? તારે મોટા થઈને શું બનવું છે? તો એના પછી તરત જ યુઝ થાય છે. એ લક્ષ્ય તમારું હોય એ જે છે એના પછી શું થાય છે? તરત. કિક એટ, મોક એટ, લુક એટ, શાઉટ એટ, સ્માઇલ એટ, બાઇટ એટ. આપણા ફેસ પર સ્માઇલ આવે ભાઈ, કોઈ એવું દ્રશ્ય જુઓ બહુ સારું હોય, બરાબર. મમ્મી જે છે એ જેવા જ અંદર ઘરમાં પ્રવેશ્યા, બહાર ગામથી આવ્યા, બીજા સિટીમાંથી ભાઈ અજમેર ગયા હતા, ને અજમેરથી બહાર ગામથી જ્યારે ઘરમાં પ્રવેશ્યા, એમના હાથમાં મેં મારી જે છે એ ગેમ્સ જે છે એનું પોકેટ જોયું કે ભાઈ વિડીયો ગેમ્સ લાયા છે, એનું બોક્સ જોયું. ધેન ચાઇલ્ડ સ્માઇલ એટ હર મધર. એટલે કે ચાઇલ્ડ જે છે, જે નાનું છોકરું જે છે, એને કોના તરફ સ્માઇલ કરી? મમ્મી તરફ. સ્માઇલ થી આમ જોયું મમ્મીને કે એ મમ્મી મારા માટે કંઈક લાવ્યા છે. ખબર પડી હું કહું છું એમાં? તો અહીંયા કયું યુઝ થશે? સ્માઇલ એટ. ખબર પડી હું કહું છું એમાં? ગ્રોલ એટ, મોક એટ, કિક એટ. કિક મારવું. ખબર પડી? કિક નો મતલબ શું થાય? મારવું. મોક એટ, મોઢે બોલવું, બરાબર. શાઉટ એટ, રાડું પાડી. કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિ ઉપર ગરમ થાય, ગુસ્સે થાય. ટીચર શાઉટ એટ ધ સ્ટુડન્ટ્સ. વાય? બીકોઝ સ્ટુડન્ટ બ્રીચ ધ રૂલ્સ ઓફ ધ એકેડમી. કારણ કે સ્ટુડન્ટે શું કર્યું હતું? રૂલ્સ તોડ્યા હતા. બ્રીચ એટલે તોડવું થાય, અહીંયા બ્રેક ના આવે. કઈ પણ રૂલ્સ તમે તોડો છો, ટ્રાફિકના રૂલ્સ પણ તમે તોડો છો, જે નિયમ બનાવેલા છે. તમે ફિઝિકલ વસ્તુ નથી તોડતા, તમે કોઈ ગ્લાસ નથી તોડતા. તમે ગ્લાસ તોડતા હોય તો બ્રેક આવે. પણ આ રૂલ્સ છે કેવા છે? મૌખિક લખેલા છે, ભૌતિક વસ્તુ નથી ભાઈ. એને તમે તોડો છો તો શું આવે? જેમ કે ચૂંટણી પતી 2 દિવસ પહેલા મતદાન થયું, તો શું આવશે? મારે એવું કેવું હોય કે મેં કોંગ્રેસને વોટ આપ્યો, મત આપ્યો, ભાજપને વોટ આપ્યો, મેં આમ આદમી પાર્ટીને વોટ આપ્યો, તો મારે શું કહેવાનું? એવું કહેવાનું, આઈ ગેવ વોટ ટુ ભાજપ, બીજેપી. આઈ ગેવ વોટ ટુ આમ આદમી પાર્ટી. આઈ ગેવ વોટ ટુ. ગેવ આવશે ત્યાં? ગીવ આવશે? ખોટી વસ્તુ છે. ગીવ આવે જ નહીં ભાઈ. ગીવ ક્યારે આવે કે તમે કોઈ ભૌતિક વસ્તુ આપો છો, એક વ્યક્તિ બીજા વ્યક્તિને આપે છે, કોઈ ગિફ્ટ હોય, કોઈ જે ફિઝિકલ કંઈક એનું જે કોઈ ફિઝિકલ કઈ વસ્તુનું આકાર ધરાવે છે, એ વસ્તુ તમે બીજા વ્યક્તિને આપો છો ત્યારે ગીવ નો ઉપયોગ થાય. પણ અહીંયા કઈ ફિઝિકલ વસ્તુ આપી તમે ભાઈ? અહીંયા તમે ખાલી એક આંગળી દબાવીને એને મત આપ્યો છે.
તો એના માટે યુઝ થશે આઈ કાસ્ટ વોટ ટુ બીજેપી, આઈ કાસ્ટ વોટ ટુ આમ આદમી પાર્ટી, આઈ કાસ્ટ વોટ ટુ કોંગ્રેસ. તો ગીવ ની જગ્યાએ શું યુઝ થશે? કાસ્ટ. ખબર પડી હું કહું છું એમાં? તો અહીંયા ક્યાં ગીવ યુઝ કરવું, એ ક્યાં બ્રેક આવશે, ક્યાં બ્રીચ આવશે, એ બધી આપણને ખબર પડવી જોઈએ. વોટ આવે એટલે હંમેશા વોટ આવે અને ખાલી જગ્યામાં તમારા કાસ્ટ આપ્યું હોય તો પેલા કાસ્ટ ઉપર જ અંડરલાઈન કરવાની. ફિલ ધ બ્લેન્ક્સ વાળું વસ્તુ હોય અને વોટ પછી ખાલી જગ્યા આપી હોય અથવા વોટ પહેલા ખાલી જગ્યા આપી હોય તો કયું યુઝ કરવાનું? કાસ્ટ. CAST કાસ્ટ. ખબર પડી? પેલું કાસ્ટ પછી કાસ્ટમાં CAST કરો તો જાતિ થઈ જાય, એ કાસ્ટ અલગ થઈ જાય. એ કાસ્ટ નહીં કરવાની આપણે. આપણે કયું કરવાનું? CAST કાસ્ટ. કાસ્ટ એટલે આપવું. જ્યારે તમે કોઈ ફિઝિકલ વસ્તુ એટલે કે જે આકાર નથી ધરાવતી એવી વસ્તુ કોઈને આપો છો તો ત્યાં શું યુઝ થશે? કાસ્ટ. પણ ફિઝિકલ આકાર ધરાવે છે કોઈ વસ્તુ, તમે એવી વસ્તુ કોઈ આપો છો તો શું યુઝ થશે? ગીવ. ખબર પડી હું કહું છું એમાં? ચલો, તો અહીંયા આપણે આ સમજ્યા. હવે આટલી વસ્તુ છે ત્યાં પણ એટ, એના પહેલા બી એટ યુઝ થશે સમય દર્શાવવા માટે. એટ ડાઉન, એટ ડે બ્રેક, એટ નૂન. એ ડાઉન નો મતલબ થાય છે બપોર પછીનો સમયગાળો, બરાબર. એટ ડે બ્રેક એ બી બપોર પછીનો સમયગાળો. બપોરે આપણે ક્યારે બ્રેક આપીએ? 12 થી 2 ના સમયમાં. તો બ્રેકનો ટાઈમ હંમેશા કોઈ પણ જનરલ ઓફિસમાં કયો હોય? 12 થી 1 નો સમય, 12 થી 2 નો સમય, 12 થી 3 નો સમય. તો એને ડે બ્રેક કહેવાય. એટ નૂન બપોરનો સમયની વાત છે. એટ ટ્વિલાઇટ, ટ્વિલાઇટ નો મતલબ થાય સંધ્યા ટાણું, સાંજનો સમય, સંધ્યા ટાણું. એને પણ શું કહેવાય? એટ ટ્વિલાઇટ. એટ નાઇટ રાત. પણ તમે રાત્રે 12 વાગ્યા પછી પણ મોબાઈલ મચડ કરતા હોય તો એટ મિડનાઇટ કહેવાય. એના 12 વાગ્યા પછીનો સમયગાળો છે એને શું કહેવાય છે? અડધી રાત્રે. એને શું કહેશું? મિડનાઇટ. ખબર પડી હું કહું છું એમાં? બરાબર. ચલો, તો આ શબ્દો યાદ રાખવા. હવે બીજી વસ્તુ છે કે કોઈ કિંમત અને ભાવ દર્શાવવો છે ત્યાં પણ એટ નો ઉપયોગ થશે. જો એટ કેટલું ડીપમાં આપણે સમજીએ છીએ. પહેલા શું સમજ્યા? એટ ક્યાં યુઝ થશે? નાનું સ્થળ દર્શાવવા માટે. બીજું નિયમ શું સમજ્યા? એટ ક્યાં યુઝ થશે? સમય દર્શાવવા માટે. હવે ક્યાં યુઝ થશે એટ? કિંમત દર્શાવવા માટે પણ. કિંમત દર્શાવવા છે. જેમ કે મિલ્ક ઇઝ સોલ્ડ એટ 25 રૂપિયા લીટર. આ તો પહેલાની વાત છે ભાઈ, બહુ હું સુવર્ણકાળની વાત કરું છું. આપણે સુવર્ણકાળમાં નથી અત્યારે. અત્યારે 58 રૂપિયા, 60 રૂપિયા લીટર ને 80 રૂપિયા થઈ ગયા છે અત્યારે. 65 રૂપિયા લીટર. કોઈ સારું મિલ્ક લેવા જાવ તો 80 રૂપિયા બી લે છે અત્યારે. બરાબર. ખબર પડી હું કહું છું એમાં? બ્રાન્ડ પ્રમાણે પૈસા, બ્રાન્ડ જે કહેવાય ને, બ્રાન્ડ પ્રમાણે પૈસા અલગ અલગ આવે છે. તાજા લો, પાછા અમૂલ લો, મસ્તી, કેટલી વસ્તુ એમાં પાછી બ્રાન્ડ આવે છે. તો મિલ્ક ઇઝ સોલ્ડ એટ 25 લીટર. આ લીટરનો મતલબ થાય છે કે 1 લીટરના ભાવ છે. આર્ટિકલ એ નો અહીંયા એકના સંદર્ભમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીંયા આર્ટિકલ એ લીધો છે. જો લીટર પછી ખબર પડી હું કહું છું એમાં? અને લીટર પછી આર્ટિકલ એ નો ઉપયોગ કરવામાં આવે એનો મતલબ એકના સંદર્ભમાં સમજવું. તો અહીંયા 25 રૂપિયા ભાવ આપ્યો છે, 2 લીટરનો નથી આપ્યો ભાઈ. અહીંયા 1 લીટરનો ભાવ આપ્યો છે કે ભાઈ મિલ્ક ઇઝ સોલ્ડ એટ 25 રૂપીસ પર લીટર. આનો પર લીટર પણ તમે સમજી શકો છો. પર લીટર, 1 લીટર. પરમાં પણ તમે સમજી શકો છો. બરાબર. બીજું છે he got that book at 50 રૂપીસ. એને બુક મળી હતી પણ કેટલા રૂપિયામાં એને મેળવી હતી એ બુક? 50 રૂપિયાની કિંમતમાં. ખબર પડી? તો એટ નો ઉપયોગ ક્યાં થશે? પ્રાઇસ દર્શાવવા, કિંમત દર્શાવવા માટે. બરાબર. ધ રનિંગ, હવે બીજી વસ્તુ છે, કિંમત દર્શાવવા તો થશે જ તે, પણ જો અહીંયા બીજી વસ્તુ પણ લખી છે, ગતિ દર્શાવવા માટે પણ થશે. જેમ કે ધ મોટરસાયકલ ઇઝ રનિંગ એટ 70 km/h. પ્રતિ કલાક 70 કિલોમીટરની ઝડપે ભાઈ મોટરસાયકલ શું કરી રહ્યું છે? ચાલી રહ્યું છે. ખબર પડી હું પૂછું એમાં? તો ત્યાં પણ એટ યુઝ થશે. ત્યાં પણ શેનો ઉપયોગ થશે? એટ નો ઉપયોગ થશે. પછી છે એટ નો ઉપયોગ ટેમ્પરરી એક્શન, અસ્થાયી એક્શન. અસ્થાયી એટલે કે ટેમ્પરરી. જેમ કે he is at work. તો એવું થોડું છે કે ભાઈ 24 કલાક કામ જ કરવાનો છે. કોઈ કામ જે છે, કોઈ કામ કરી રહ્યા છે. he is at work, ટેમ્પરરી એક્શન.
પરમનન્ટ એક્શનની વાત નથી, ટેમ્પરરી એક્શન. ટેમ્પરરી એટલે કે ટૂંકા સમયની અસ્થાયી એક્શન હોય એને શું કહેશું આપણે? ટેમ્પરરી એક્શન. ખબર પડી? બરાબર. પછી સી ઇઝ એટ પ્લે, તો શું એ આખી જિંદગી રમરમ જ કરવાની છે? તેણી રમે છે પણ કેટલા સમય માટે? થોડા, 2 કલાક, 2 કલાક, 3 કલાક. કોઈ વર્લ્ડ રેકોર્ડ આજ સુધી મને નહીં લાગતું કોઈ સતત 10 કલાક, સતત 10 દિવસ સુધી રમીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો હોય કે જેને ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં એનું નામ નોંધાવ્યું હોય. મને યાદ નહીં આવતું એવું કોઈ કે સતત આટલા દિવસ રમ કર્યો. હા, ઊંઘવાનો વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો એક વ્યક્તિએ, હમણાં તે બુકમાં આવ્યું હતું. 15 વર્ષ સૂઈ રહ્યો. 15 વર્ષ સૂઈ રહ્યો. હમણાં તે આવ્યું હતું, તમે ચેક કરજો ગૂગલમાં ઘરે જઈને. ભાઈ 15 વર્ષ સુધી એની જવાની સુવામાં જતા રહી. દાઢીના વાળ પણ ધોરા થઈ ગયા અત્યારે એના, જાગ્યો હતા ભાઈ. 18 વર્ષની કે 19 વર્ષની એજમાં સૂતો હતો, 15 વર્ષ પછી જાગ્યો ભાઈ. 34-35 વર્ષ થયા ત્યારે જાગ્યો એમ. અને એની જે છે એ નોકિયાથી જમાનો, એ નીચે લખેલું હતું કે નોકિયાથી જમાનો એઆઈ નો આવી ગયો. પેલા નોકિયા આવતા હતા ફોન, ડબ્બા ઓલા ટચપેડ વાળા. ટચપેડ શું પેલા કીપેડ વાળા નાના ફોન. તો નોકિયાથી જમાનો જે છે, નોકિયા કંપની પણ બંધ થઈ ગઈ. પેલા નોકિયા જે છે એ શું કહેવાતી હતી? બહુ સ્ટાન્ડર્ડ બ્રાન્ડ કહેવાતી હતી. કોઈ પણ ફોન આવે એટલે નોકિયા, બરાબર. પણ નોકિયા જે છે એ પોતાના એટીટ્યુડમાં ઊભી રહી. ભાઈ એક વસ્તુ છે, ક્યારે પણ તમારે તમારા એટીટ્યુડમાં ઊભું રહેવું જોઈએ નહીં. સમય સાથે તમારા નેચરમાં, તમારા બિહેવિયરમાં શું થવું જોઈએ? પરિવર્તન, બદલાવ લાવવો જોઈએ, બરાબર. ફોર એક્ઝામ્પલ, ટ્રક ઉપર તમે બેઠા છો, જઈ રહ્યો છે અને સામેથી ઝાડ જે છે એની એક ડાળ વચ્ચે આવે છે, તો તમારે માથું નીચું કરવું જ પડે ત્યાંથી પસાર થાય છે એટલે. પણ તમે એમ કહો ના ભાઈ ના, દેખા જાયગા, પુષ્પા ઝુકેગા નહીં સાલા, આમ ઉભા રહ્યા, બેઠા ઉભા રહીએ બેઠા, તો પુષ્પાને નહીં, પુષ્પાના પપ્પાને બી ઝૂકવું પડે. ખબર પડી હું કહું છું એમાં? કારણ કે પછી ન ઝૂકે તો શું થઈ જાય? સ્પીડથી જતી હોય, કટ થઈ જાય, બરાબર. તો નોકિયા જે છે, બધા જે છે મોબાઈલ વાળા જે છે એ કે એન્ડ્રોઈડ અપનાવો. એ સમયે એન્ડ્રોઈડની ડિમાન્ડ હતી. બધા જે વાપરનારા લોકો હતા, જે યુઝર્સ લોકો હતા, એ કહેતા હતા કે ભાઈ એન્ડ્રોઈડ લાવો. પણ નોકિયા એના એટીટ્યુડમાં રહી કે ના ભાઈ મારે એન્ડ્રોઈડ લાવવું જ નહીં. તો એ ભાઈ એટીટ્યુડમાં કંપનીને બંધ કરવાનો વારો આવ્યો. ને એ જ સમયે સેમસંગ જે છે એને એન્ડ્રોઈડ અપનાવી લીધું. એટલે એટલા માટે સેમસંગ અત્યારે આગળ નીકળી ગઈ. ને એ સમયે નોકિયા જે છે બહુ જ નકર ટક્કર સેમસંગ આટલે પણ નહોતું. પણ એ સમયે ખાલી એક વાઇઝ ડિસિઝન, એક ડાયું ડિસિઝન જે છે એ સેમસંગે લીધું. એટલે સેમસંગ જે છે એ આગળ નીકળી ગઈ અને નોકિયા શું થઈ ગઈ? અત્યારે પાછળ. હવે નોકિયા જે છે એ શું કહે છે? હવે અમે એન્ડ્રોઈડ અપનાવવા માટે તૈયાર છીએ. તો લોકો કે હવે અમે તમને વાપરવા માટે તૈયાર નથી. તમે અપનાવવા માટે ભલે તૈયાર હોય, પણ હવે અમે તમને વાપરવા માટે તૈયાર નથી. કારણ કે બધા લોકો જે છે સેમસંગ જે છે એ બેસ્ટ માને છે સ્માર્ટફોનમાં, એન્ડ્રોઈડમાં વાત કરું તો. હા, બીજા બધા આવે છે ભાઈ, હું બી ઓપ્પો જ વાપરું છું, પણ અત્યારે સેમસંગ જે છે એ એન્ડ્રોઈડ ફોન માટે બેસ્ટ છે. હા, બીજા લોકોની પસંદગી હોઈ શકે, એપલની પસંદગી હોઈ શકે, પણ એન્ડ્રોઈડ યુઝર જે છે એ શું યુઝ કરશે? સેમસંગ, બરાબર. તો અહીંયા આપણે એ જ વસ્તુ છે કે અસ્થાયી કાર્યને રજૂ કરવું હોય તો પણ શું આવશે? મુખ્ય ક્રિયાપદની પહેલા શું યુઝ થશે? એટ. ખબર પડી હું કહું છું એમાં? ચલો પછી છે એટનો ઉપયોગ ઉંમર, સ્ટેજ દર્શાવી છે, તબક્કો દર્શાવો છે કે આ ઉંમરે ભાઈ મમ્મી તમે શું કરશો? આ ઉંમરે તમારે મમ્મી આવું કરાય? આ ઉંમરે તમારે કપડા હાથેથી ધોવાય? ના ધોય, કઈ નહીં, વોશિંગ મશીન લાવી દે બેટા, નહીં ધોવે હાથેથી, વોશિંગ મશીન લાવી દે ને. આ ઉંમરે મમ્મી તમારે જવાય? આ ઉંમરે પપ્પા તમારાથી આવું કરાય? આ ઉંમરે પપ્પા તમારે ફોન શું કરવો છે? પણ બેટા જો પપ્પાએ તને ના પાડી હોત નાનપણમાં જ, તે કઈ પણ વસ્તુ નહીં કે આ ઉંમરે બેટા તારે ભણાય એમ કઈ ના પાડી હોત ભણવાની, તો તું એટલે પહોંચ્યો જ ન હોય. તો કોઈ પણ મા બાપને આપણે એવું ના નહીં પાડવાની કે આ ઉંમરે મમ્મી તમારે આમ કરાય. તો એ સ્ટેજનો તબક્કો દર્શાવવા માટે પણ આવે છે. જેમ કે માય ગ્રાન્ડફાધર ડાઈડ એટ એજ ઓફ 60. 60 વર્ષે મૃત્યુ પામ્યા. 60 વર્ષની ઉંમરે એક સ્ટેજનો તબક્કો આવી ગયો કે ભાઈ 60 વર્ષ જે છે શું થઈ ગયા? પસાર થઈ ચૂક્યા હતા. અને 60 વર્ષે શું થયા? મૃત્યુ પામ્યા, બરાબર. બીજું વસ્તુ છે આઈ લેફ્ટ કોલેજ એટ 27. મેં કોલેજ છોડી દીધી ભાઈ. બહુ સારું કામ કર્યું ભાઈ, છોડી જ દેવાય.
નકર તમે પોતાના ઈગો મારો કે ના હજી મારે આગળ ભણવું છે, તો ભાઈ તો પછી જે કમાવાની ઉંમર જે છે તમારી એક 22-23 વર્ષ થઈ જાય ને, બોયઝની વાત કરું છું, 22-23 વર્ષ થઈ જાય એટલે આપણને આપણી જવાબદારીનું ભાન આવી જવું જોઈએ કે હવે આપણે ઘરે બેઠા બેઠા બાપાના રોટલા તોડાય નહીં. આપણે હવે શું કરવું જોઈએ? કમાવા માટે આગળ વધવું જોઈએ. કારણ કે કોલેજનો સમય પૂરો થઈ જાય, માસ્ટર પણ કરી લો છો ભાઈ, 25 વર્ષ એટલે માસ્ટર પણ પૂરું થઈ ગયું તમારું. તો 25 વર્ષ પછી ઘરે ઘરે બેઠા બેઠા કંઈ મફતના રોટલા ખવાય નહીં. એક બર્ડન થઈ જાય. બર્ડન એટલે એક જવાબદારી વધે તમારા ઉપર. તમે બીજાના બોજ રૂપ બની જાઓ છો જ્યારે 25 વર્ષ પસાર કરો ત્યારે. તો અહીંયા આઈ લેફ્ટ ધ કોલેજ એટ 27, તો બહુ સારું ડિસિઝન લીધું બેટા તે, કે તે કોલેજ છોડી દીધી 27 વર્ષે. 27 વર્ષે કોલેજ છોડી જ દેવી જોઈએ ભાઈ. અને ક્યાં આગળ વધવું જોઈએ? કમાવા પાછળ આગળ વધવું જોઈએ. અને 45 કે 50 વર્ષ થાય એટલે એકદમ શાંતિથી રિટાયરમેન્ટની લાઈફ જીવવાની પાસે. પહેલા કમાઈ લેવાનું 20 વર્ષ 30 વર્ષ એકદમ જેટલું કમાવું હોય એટલું, બરાબર. અને 45 કે 50 વર્ષ થાય એટલે એકદમ રિટાયરમેન્ટ વાળી લાઈફ જીવો. કોઈ જ તે દોડધામ નહીં તમારી જિંદગીમાં, એકદમ શાંતિથી પસાર કરો. પણ આ 30 વર્ષ જો સારું કામ કર્યું હોય, 30 વર્ષ સારું કમાયા હોય તો એ કામમાં આવે પાછળ, બરાબર. પછી છે આવડત દર્શાવવા માટે, જેમ કે અહીંયા એક ઓપ્શન છે, માધુરી દીક્ષિત ઇઝ અ ગુડ એટ ડાન્સિંગ. માધુરી દીક્ષિત ડાન્સિંગ ક્વીન કહેવાતી હતી ભાઈ. એના જે એક્સપ્રેશન જે હતા એ બધા લોકો બીજા અત્યારની જે હિરોઈનો ફોલો કરે એને, એના એક્સપ્રેશન જેવા બીજા એક્સપ્રેશન ના કાઢે. તમે એને જોજો મૂવીઝ, એના ચેક કરજો એના ડાન્સ, બરાબર. એના આંખના એક્સપ્રેશન જોજો તમે, એના એક્સપ્રેશન જેવા બીજી કોઈ હિરોઈનના એક્સપ્રેશન નહીં. તમારા ખાલી મમ્મી પપ્પાને પૂછજો કે મમ્મી પપ્પા જો કોઈ મૂવીઝ જોતા હોય તો, બાકી મૂવીઝ જોવાના વિરોધી હોય તો પાછા પૂછતા નહીં, નકર તમને મારશે. પણ મૂવીઝ જોતા હોય તમારા મમ્મી પપ્પા તો પૂછજો કે મમ્મી પપ્પા તમારી ફેવરિટ હિરોઈન કઈ હતી? માધુરી દીક્ષિતનું નામ આવશે. શેનું નામ આવશે? માધુરી દીક્ષિતનું. કારણ કે માધુરી દીક્ષિત છે ડાન્સિંગ ક્વીન હતી, એટલા માટે શું કહે છે? માધુરી દીક્ષિત ઇઝ ગુડ એટ ડાન્સિંગ. હવે કોઈનામાં, દરેક વ્યક્તિમાં પોતાનું કંઈક ને કંઈક પોઝિટિવ વસ્તુ હોય જ તે. કોઈ એવો વ્યક્તિ અહીંયા જે આટલા જે હાજર બેઠા છો ને, એમાંથી કોઈ એવો વ્યક્તિ નહીં હોય કે એનામાં કંઈક ને કંઈક ખૂબી નહીં હોય. કોઈને ડ્રોઈંગ સારું આવડતું હશે, કોઈને ડાન્સિંગ સારું આવડતું હશે, કોઈના હેન્ડરાઇટિંગ સારા હશે, કોઈને સારી રીતે કુકિંગ આવડતું હશે, કંઈક ને કંઈક ખૂબી હશે. તો એ જે ખૂબી છે તમારી, એ ખૂબીની આગળ શું લાગશે? એટ. ખબર પડી? જેમ કે આઈ એમ ગુડ એટ ટીચિંગ. મારી ભાઈ આ સ્કિલ છે, મને એના સિવાય બીજું કંઈ નહીં આવડતું. મને ઊંઘમાં પણ આ જ આવડે છે. ઊંઘમાં બી સવારે ઉઠાડે મારી વાઈફ, પરવેઝ મને સાદા વર્તમાન કાળનું ડેફિનેશન કે હું બોલું ઊંઘમાં, સાદું વર્તમાન કાળ એટલે જે ક્રિયા ડેલી થતી હોય, જે રોજબરોજની ક્રિયા હોય એને સાદા વર્તમાન કાળમાં દર્શાવાય છે, ઊંઘમાં બી. કારણ કે ભાઈ મેં જે મારી જિંદગી જે છે એ છેલ્લા 13 વર્ષથી આમાં રાખી છે. એટલે આ જ વસ્તુમાં હું મારી નિપુણતા છે. નિપુણતા એટલે ટીચિંગમાં મારી શું છે? નિપુણતાનો મતલબ છે એક આપણે બની ગયા છીએ, એનો એક એક્સપિરિયન્સ થઈ ગયો છે. તો તમારો પણ એક્સપિરિયન્સ હશે કે આમાં, તમારું પણ કઈ હશે. મેં સાંભળ્યું છે ભાઈ, શું નામ છે? હન્નાન અબ્દુલ રહેમાન ગુડ એટ ડ્રાઇવિંગ. મને સાંભળવા મળ્યું છે ભાઈ તારું કે સારું એવું એક્ટિવા ચલાવે છે, સારી એવી સ્લીપો મારતો મારતો નીકળે છે. સાચું કે ખોટું? હે અબ્દુલ રહેमान, साचू के खोटू? स्लीपा नहीं चलाता है ना, चलाता है ना. और तुमको स्लीपा नहीं लगी पर दूसरों को स्लीपा लगी, जिसने मेरे को बोला कि स्लीपा मारता मारता निकलता है मेरा ये बेटा बोले. ठीक है, तो तू क्या कर, तू શું બોલી શકે છે? આઈ એમ ગુડ એટ ડ્રાઇવિંગ. બરાબર. હવે તારામાં કંઈક ખૂબી હશે. તારામાં શું ખૂબી છે ભાઈ? તમારામાં ખબર હોવી જોઈએ ખૂબી ભાઈ પોતાની. તારામાં સાનિયા? મહેંદી. તો આઈ એમ ગુડ એટ મહેંદી. આઈ એમ ગુડ એટ શું કહેવાય ને, મહેંદી ડિઝાઇનિંગ. તારામાં? તારામાં ખામી ખબર છે તો તને? મેકઅપ. ચલો તારામાં નહીં ખબર. તો આઈ એમ ગુડ એટ સ્પીકિંગ. વાતુડિયા હોય, ટોકેટિવ પર્સન જેને કહેવાય. વાતુડિયાને શું કહેવાય? ટોકેટિવ.
તો આઈ એમ ગુડ એટ સ્પીકિંગ, બોલવામાં મને, હા પણ એમાં પછી શું નામ છે? સિમરન પછી એવું હોવું જોઈએ કે સ્ટેજ ફિયર ન હોવો જોઈએ. તમે એવું બોલતા હોય કે આઈ એમ ગુડ એટ સ્પીકિંગ, તો એનો મતલબ શું છે? સ્ટેજ ફિયર ન હોવો જોઈએ. તમે અહીંયા ઊભા બોલો છો ને પછી 500 માણસની વચ્ચે બી બોલવું પડે, એને કહેવાય ગુડ એટ સ્પીકિંગ. બરાબર. ગુડ એટ ડ્રોઈંગ, ગુડ એટ રાઇટિંગ, પછી રાઇટિંગ સારા હોવા જોઈએ. ખાલી એમ નહીં પછી ગુડ એટ રાઇટિંગ, હું એમ લખું આઈ એમ ગુડ એટ રાઇટિંગ અને મારો મકોડા જેવા અક્ષર આવતા હોય, પછી ખબર પડી હું કહું છું એમાં, તો એ સારું લાગે નહીં. તો કહેવાનો મતલબ કે કંઈ પણ વસ્તુમાં તમે કંઈ માસ્ટર છો તો એ ક્રિયાપદની પહેલા શું આવશે? એટ. ખબર પડી? ઓકે, ચલો પછી આવશે જેમ કે કાર્તિક ઇઝ ગુડ એટ મ્યુઝિક, સંગીતમાં કોઈ સારું વગાડતા આવડતું હોય, હવે આવડતું હશે ને કંઈક સારંગી બારંગી વગાડતો હશે ભાઈ, આપણું જોવાનું નહીં, કંઈક વગાડતો હશે સારું, બરાબર, તો એ કહી શકો. હવે પછી આવે છે આપણે પ્રિપોઝિશન ઇન. અહીંયા આપણું પ્રિપોઝિશન એટ પૂરું કર્યું. ફરીથી આપણે પ્રિપોઝિશન એટ રિવાઇઝ કરીએ. ક્યાં ક્યાં વપરાશે પ્રિપોઝિશન એટ? નાના સ્થળની પહેલા. બીજું સમય ભાવ દર્શાવવા માટે. ત્રીજું કિંમત દર્શાવવા માટે. પછી ગતિ ભાવ આવી ગયું, એ ભાવ આવી ગયું ભાઈ, કેટલી વાર બોલીશ ભાવ ને લીટર ને. પછી તમારામાં કઈક ખૂબી છે એ દર્શાવવા માટે, બરાબર. પછી લક્ષ્ય, પછી આવડત, પછી બરાબર, આવડત તો આવી ગયું, એક ખૂબી આવડત આવી ગઈ આપણી. હજી એક વસ્તુ રહે છે, તબક્કો. ખબર પડી? કયો તબક્કો? એજ દર્શાવવા માટે, સ્ટેજ દર્શાવવા માટે, બરાબર. તો આટલી વસ્તુ આગળ શું લેશું આપણે? કયા પ્રિપોઝિશનનો ઉપયોગ કરશું? એટ. ખબર પડી? હવે અહીંયા એટ પ્રિપોઝિશન પૂરું. હવે બીજું પ્રિપોઝિશન જે સૌનું ફેવરિટ છે, ઇન. પણ ઇન પ્રિપોઝિશનમાં જો અહીંયા એક વસ્તુ મેં કરી છે, સર્કલ. એ સર્કલને શું કહેશો? એ સર્કલને શું કહેશો? લોકેશન તો છે જ તે બગા. આ સર્કલને શું કહેશો? આ સર્કલ છે, આ લાઈન શું કહેશો? આઉટલાઈન તો કહેવાય જ તે ગુજરાતીમાં. આને બીજી ભાષામાં, ડ્રોઈંગની ભાષામાં શું કહેવાય? આને વર્તુળ તો કહેવાય જ તે. હવે વર્તુળ નહીં, આ વસ્તુ જે છે એને શું કહેવાય? બોર્ડર. અરે યાર, શું કહેવાય એને? બોર્ડર. તો યાદ રાખજો, જ્યારે કોઈ વસ્તુ, બરાબર, કોઈ ફિઝિકલ બાઉન્ડ્રી બોર્ડરથી ઘેરાયેલી છે ને એમાં તમે છો ને એવું તમારે દર્શાવવું છે, તો ત્યાં કયો પ્રિપોઝિશન લાગુ પડશે? ઇન. પ્લસ મોટા સ્થળ ની પહેલા પણ ઇન આવશે. જ્યારે એટ ક્યાં યુઝ થાય છે? સ્મોલર પ્લેસ, નાના સ્થળ. જ્યારે ઇન ક્યાં આવશે? મોટા સ્થળ. એક્ઝામ્પલ તરીકે મારે એમ કેવું છે, આઈ એમ એટ સરખેજ નાવ. હું અત્યારે સરખેજમાં છું. આઈ એમ એટ સરખેજ નાવ, બરાબર. પણ મારે એવું કેવું છે કે સરખેજ ક્યાં આવ્યું છે? સરખેજ ગામ ક્યાં આવ્યું છે? અમદાવાદમાં, બરાબર. તો મારે એવું કેવું છે વાક્ય, તો હું એવી રીતે બનાવીશ, આઈ એમ એટ સરખેજ ઇન અમદાવાદ. સરખેજ ક્યાં છે? ઇન અમદાવાદ, અમદાવાદમાં. તો ઇન ક્યાં લાગ્યું? મોટા પ્લેસની પહેલા. અને એટ ક્યાં લાગ્યું? નાના સ્થળની પહેલા. બસ આ બંનેનો તફાવત છે. મોટા સ્થળની પહેલા ઇન આવશે અને નાના સ્થળની પહેલા એટ આવશે. આટલું વસ્તુ આપણને ખબર હોવી જોઈએ, બરાબર. તો અહીંયા જુઓ આપ્યું જ છે, હી લાઇવ્ડ ઇન. હવે જો એમાં એક બીજું બી આ વસ્તુ બોલતો. હા, અચ્છા, આ તું બોલતો. આ lived. હે? ઓકે. ઓકે. પાછળ છે ને તમે જે બોલો ને, ડી જે છે ને એકદમ આમ સાયલેન્ટ નહીં પણ એકદમ ઝડપી આવજો. lived, lived.
પછી એવું ને લીવડ એમ નહીં, કેવી રીતે આવજો લીવડ. મેં જે ઘણી જગ્યાએ મેં પૂછ્યું છે, એવું બોલે રીતા આસ્ક્ડ, અરે આ ભાઈ આસ્ક્ડ ન આવે ત્યાં, રીતા આસ્ક્ડ ઝડપી. જે પાછળનો ડી છે ને એકદમ એકદમ કેવો આવવો જોઈએ, ઝડપી આવી જવો જોઈએ. સામે ડી આવવો જોઈએ ખરા બોલવામાં, પણ એકદમ ઝડપી, અલગથી નહીં પાડવાનો, પાછો ભાર નહીં આપવાનો. લીતા આસ્ક્ડ એમ નહીં, ડ ઉપર ભાર નહીં આપવાનો ભાઈ. ખબર પડ્યું કહું છું એમાં? તો આ જે પ્રોનાઉન્સિએશન કરો એમાં તમને ખબર પડવી જોઈએ. તો શું છે? હી લીવ્ડ ઇન ગુજરાત, ગુજરાતમાં રહે છે. ગુજરાત તો બહુ મોટું છે ભાઈ, મોટું પ્લેસ છે, આપણે પહેલા જ કીધું. તો અહીંયા નિયમ જ એ છે કે રૂલ નંબર 1 શું કહે છે? ઇનનો ઉપયોગ બિગર પ્લેસ એટલે કે મોટા સ્થળો, બરાબર, જેવા કે દેશ, શહેર, રાજ્ય, મહાનગર વગેરે જેવા નામોની પહેલા થાય છે. ખબર પડ્યું કહું છું એમાં? બરાબર. પછી ઇન્ડિયા ઇઝ ઇન એશિયા, એશિયા ખંડની વાત છે ભાઈ. ઇન્ડિયા કયા ખંડમાં છે? એશિયા ખંડમાં છે, બરાબર. પછી અહીંયા મિસ્ટર પંડ્યા lives in ભાવનગર, શ્રીમાન પંડ્યા ભાવનગરમાં રહે છે. મિસ્ટર નો મતલબ થાય શ્રીમાન, પછી મિસિસ નો મતલબ થાય શ્રીમતી, અને મિસ નો મતલબ થાય કુમારી. ખબર આવે? મિસ આવે, મિસ ઇન્ડિયા, બરાબર. ક્યાંય અત્યાર સુધી મેં તો જોયા છે જ્યાં બધા કોમ્પિટિશન મિસને લગતા જ જોયા છે, મિસિસ ઇન્ડિયા નહીં જોયું મેં ક્યાંય એવું નહીં જોયું કે જે છે એ મેરેજ કરેલી જે છે આંટીઓ માટેની કોઈ સ્પર્ધા રાખવામાં આવે કે મિસિસ ઇન્ડિયા. મિસિસ ઇન્ડિયાનું મેં ક્યાંય જોયું નથી, મિસ ઇન્ડિયાનું મેં જોયું છે, બરાબર. ખબર પડ્યું કહું છું એમાં? તો અહીંયા હવે નોટ, આ નોટ જે છે ધવલ વાંચ તો શું કે છે નોટ? હમણાં આપણે વાપર્યું, તમારી પહેલા એક અત્યારે બનાવ્યું સેન્ટેન્સ. શું બનાવ્યું? સરખેજ અને અમદાવાદ. તો નાના સ્થળની આગળ શું યુઝ કરવાનું? એટ, અને મોટા સ્થળની આગળ ઇન. જેમ કે અહીંયા હી લીવ્સ એટ ભાવનગર ઇન ગુજરાત, તો ગુજરાત મોટું છે ભાઈ, તો એની પહેલા શું આવશે? ઇન. હવે તમારે ખાલી બસ તમારી પરીક્ષામાં કેવા આવશે સમજી લો. વાક્ય આવું આપ્યું હશે, અહીંયા ખાલી જગ્યા આપી હશે, અને પાછળ કાઉન્સમાં ઇન, એટ, ઓન એવું બધું હશે. એમાંથી તમારે ફિલ ધ બ્લેન્ક્સ ક્વેશ્ચન હશે, ફિલ ધ બ્લેન્ક્સ બાય એપ્રોપ્રિએટ વર્ડ્સ. એપ્રોપ્રિએટ એટલે કે સુટેબલ જે વર્ડ્સ હોય એની સાથે તમારે શું કરવાનું છે? ફિલ ધ બ્લેન્ક્સ એટલે ખાલી જગ્યા પૂરવાની છે. ખબર પડ્યું કહું છું એમાં? તો અહીંયા આપણે ખાલી જગ્યા કઈ રીતે પૂરશું? એટ ક્યાં યુઝ થશે? છોટા સ્થળ, નાના સ્થળની પહેલા. અને ઇન ક્યાં યુઝ થશે? મોટા, બડે સ્થળ. ઓકે ચલો, બડે સાહેબ, બડે સાહેબ આવ્યા હતા ધુરંધર મૂવીમાં. બડે સાહેબ આવે છે, બડે સાહેબ જોજે કોણ છે ધુરંધર 2 માં. ઓકે, પણ હજી અત્યારે ન જોવા જતો, 18 વર્ષ પછી જોવા છે. ચાલો, રૂલ નંબર બીજો શું કે છે આપણને? ઇન નો ઉપયોગ પરમનન્ટ એક્શન, સ્થાયી કાર્ય, જેમ કે કોઈ કાયમી નોકરી કરતા હોય, કોઈ પોસ્ટમાં હોય, બરાબર, કોઈ પોસ્ટ કોઈ હોદ્દા ઉપર હોય, પોસ્ટ યાની હોદ્દો, બરાબર, તો એવું કહી શકાય હી ઇઝ ઇન નેવી, નેવીમાં છે ભાઈ, અને નોકરી કાયમી છે ભાઈ, વર્ષો વર્ષ એમાં જ રહેવાના છે, જ્યાં સુધી એની ઉંમર જે છે 58 વર્ષ કે 60 વર્ષની નહીં થાય ત્યાં સુધી રિટાયર થવાના નથી. તો કાયમી નોકરી છે ભાઈ, તો શું કહેશું આપણે? ઇન. હી ઇઝ ઇન નેવી એટલે ક્યાં છે? તે નૌકાદળમાં છે. નેવીનો મતલબ શું થાય? નૌકાદળ. પછી હિઝ બ્રધર ઇઝ ઇન આર્મી, તો આર્મીની બી જોબ કેવી છે? પરમનન્ટ. તો પરમનન્ટ કાર્ય દર્શાવવા માટે પણ શેનો ઉપયોગ થાય છે? ઇન, બરાબર. પછી રૂલ નંબર ત્રીજો શું કહે છે? ઇન નો ઉપયોગ એન, એ, એન પ્લસ, બસ આ એક યાદ રાખો. શું આવશે આમાં? આમાં શું ખબર પડે છે? ચલો કોણ સમજાવશે? રૂલ નંબર ત્રીજો હે ક્યાં યુઝ થશે? જ્યારે પણ, બરાબર યાદ રાખો, કોઈ એક ગતિમાન વસ્તુ પર તમે સવાર છો, બરાબર યાદ રાખજો, તમે જ્યારે પણ કોઈ એક ગતિમાન વસ્તુ પર સવાર છો, બરાબર, જેમ કે કઈ વસ્તુ કઈ છે? કાર, ટેક્સી, જીપ, બરાબર.
અને એની અંદર તમે બેઠા છો, તો આર્ટિકલ એ આવશે કારની પહેલા, અથવા એન આર્ટિકલની પહેલા તમે શું યુઝ કરશો? ઇન. બરાબર. જેમ કે હી ગોઝ ટુ કોલેજ ઇન અ કાર, એ કોલેજ જાય છે ભાઈ, રોજબરોજની ક્રિયા છે, પણ શેના દ્વારા જાય છે? કાર. બરાબર. પછી શી વેન્ટ ટુ સ્કૂલ ઇન અ જીપ, તે ગઈ હતી. વેન્ટ છે ભાઈ, પહેલા જ કીધું હતું કે આપણને મુખ્ય ક્રિયાપદ પરથી શું આવડવું જોઈએ? વાક્ય કયા કાળનું છે ઓળખતા આવડવું જોઈએ. તો વેન્ટ આવ્યો એનો મતલબ શું થયો? વેન્ટ નો મતલબ થાય ભૂતકાળ, અને ભૂતકાળનું વાક્ય આવે એટલે આપણને ખ્યાલ આવી જોઈએ કે તેણી જીપમાં શાળાએ ગઈ. બરાબર. ચલો. હિઝ બ્રધર ગોઝ ટુ ધ ઓફિસ ઇન અ ટેક્સી, તેનો ભાઈ ઓફિસે જાય છે, પણ શેમાં જાય છે ભાઈ? પૈસા ભાઈ ઓછા છે ભાઈ, એટલું બધું નોકરીમાં કઈ પૈસા છે નહીં ભાઈ, એની પાસે એટલી બધી સેલેરી નથી કે એફોર્ડ નથી કરી શકતો કારથી જવું, તો શેનેથી જાય છે? ટેક્સીમાં જાય છે. જેમ આપણે બી કોલેજ જવાનું થશે તો આમાંથી તમારામાંથી ઘણા એવા હશે કે જે બાઇક્સ કે એક્ટિવા અફોર્ડ ન કરી શકે, તો શેમાં જવું પડે? આપણે બાય બસ જવું પડે, કાં તો શેનાથી જવું પડે? રિક્ષા, ઓટો રિક્ષામાં જવું પડે. બરાબર. તો અહીંયા એ જ વસ્તુ છે કે હિઝ બ્રધર ગોઝ ટુ ધ ઓફિસ ઇન અ ટેક્સી. ખબર પડી? બરાબર. પછી છે રૂલ નંબર 4, ઇન નો ઉપયોગ પોઝેસિવ, પોઝેસિવ નો મતલબ થાય માલિકી. માલિકી, મારું, તમારું, તેનું, એનું. માલિકી દર્શાવવી હોય ત્યાં શું આવશે? ઇન આવશે. તો માલિકી દર્શાવતા વિશેષણો પછી કાર હશે, ટેક્સી હશે, જીપ હશે, એની પહેલા પણ શું આવશે? ઇન. તો માલિકી દર્શક વિશેષણ છોકરાઓ માટે કયું આવે? હિઝ. છોકરીઓ માટે કયું આવશે? હર. ખબર પડી? છોકરાઓ માટે કયું આવશે? હિઝ. જ્યારે છોકરીઓ માટે કયું યુઝ થશે? હર. તો અહીંયા શું કહે છે? હી ગોઝ ટુ સ્કૂલ ઇન હી સ્કૂલ. ભાઈ એની પોતાની છે ભાઈ જીપ, એ પોતાની જીપથી જાય છે ભાઈ. ક્યાં જાય છે? લાડ સાહેબના ઠાઠ બહુ વધારે છે ભાઈ, સ્કૂલ જાય છે પણ તો બી શું લઈને જાય છે? જીપડી લઈને જાય છે ભાઈ. લાડ સાહેબના ઠાઠ વધારે છે ભાઈ, હોય ને આપણામાં બી નવા નવા મેં જોયા છે સ્કૂલમાં કે એક્ટિવા લઈને આવે પાછા મોબાઈલ બી લઈને આવે. ધોરણ 11માં આવો એક કેસ બન્યો હતો મારે, હા ખ્યાલ હશે સાર્વજનિક. તો મોબાઈલ રૂમ ચેકિંગ આવ્યો, તો રૂમ ચેકિંગમાં જે છે મોબાઈલ નીકળ્યો ભાઈ છોકરા પાસે. મોબાઈલ તો સર મેં તો લાऊंगा ही है, આ टोन पाछा बात करे, मैं तो लाऊंगा ही मोबाइल. क्यों लाऊंगा? मेरा ई व्हीकल है, इलेक्ट्रॉनिक व्हीकल है मेरा, तो मेरा ई व्हीकल लॉक मैं इससे करता हूँ, मोबाइल ऐप से करता हूँ, तो मेरे को तो मोबाइल चाहिए ही चाहिए. તો પછી એક કામ કીધું, એક પછી 2-3 દિવસ સુધી લાવ્યો, પછી આ વાત પ્રિન્સિપલ મેડમ સુધી પહોંચી, જીના મેડમ સુધી પહોંચી આ વાત. પછી નક્કી કર્યું કે ભાઈ ના રહેગા બાસ ન બજેગી બાંસુરી, એક કામ કરો ઈ વ્હીકલ લાવવાનું જ બંધ કરાવી દો. ઈ વ્હીકલ જ નહીં લાવવાનું, મોબાઈલ ક્યાંથી લાવીશ તું? ખબર પડી? તો આમાં કોઈ એવા હોય છે એટીટ્યુડ વાળા, ઈગો વાળા, કે મારું જે છે એ તો ઈ વ્હીકલ છે એટલે મારી પાસે હું તો મોબાઈલ લઈને આવીશ ભાઈ. ખબર પડી? બરાબર. તો અહીંયા કઈ પણ માલિકી વસ્તુ હોય તો શું આવશે? જે માલિકી પોઝેસિવ જે પ્રોનાઉન હશે, પોઝેસિવ પ્રોનાઉન એને કહેવાય માલિકી દર્શક વિશેષણ અથવા માલિકી દર્શક સર્વનામ છે, એની પહેલા શું યુઝ થશે? ઇન. ખબર પડી હું કહું છું એમાં? બરાબર. તો અહીંયા પછી બીજું વસ્તુ છે, હી સિટિંગ ઇન હિઝ કાર. ક્યાં બેઠો છે ભાઈ? કારમાં. આપણે ફોટો પડાવતા હોય ને, મારો એક ફોટો પાડ, ભલે કાર આપણી હોય કે ના હોય, કારનો આમ પેલો દરવાજો ખોલીને આમ ઉભા રહી જવાનું, કાં તો પછી કારના બોનેટની આગળ આમ એકદમ મસ્ત સેલ્ફી લેવાની, અથવા કારના બોનેટની પાછળ આમ ઉભા રહીને સેલ્ફી લેવાની. આમ સેલ્ફી મીન્સ કે સામેવાળા કોઈ પોઝ આપે ને સામેવાળો કોઈ ફોટો પાડે. બરાબર. ખબર પડી? તો કહેવાનો મતલબ શું છે કે હી ઇઝ સિટિંગ ઇન હિઝ કાર, તે તેની કારમાં. હિઝ કારનો મતલબ થાય એની કાર. હિઝ કારનો મતલબ શું થાય? તેની કાર. બરાબર. પછી ઇનનો ઉપયોગ સ્ટેટ ઓફ કન્ડિશન, આ બહુ આઈએમપી કરજો. જ્યારે પણ આ મટીરિયલ તમને આપું ને ગ્રુપમાં,
તો આ વસ્તુને બરાબર જોજો કે ઇન ક્યાં યુઝ થાય છે. સ્ટેટ ઓફ માઇન્ડ, હવે સ્ટેટ એટલે સ્થિતિ દર્શાવવા માટે, તો સ્થિતિ ભૌતિક સ્થિતિ નહીં, માનસિક સ્થિતિ દર્શાવવા માટે. જેમ કે તમે કોમેન્ટ્રીમાં સાંભળ્યું હશે, ઇન્ડિયા જે છે, ઇન્ડિયા પાકિસ્તાનનો મેચ હોય ને ઇન્ડિયાની 5 વિકેટ પડી ગઈ છે 50 રનમાં, તો શું બોલશે? ઇન્ડિયા ઇઝ ઇન નાઉ ટ્રબલ. ટ્રબલ મતલબ મુશ્કેલીમાં છે. કોમેન્ટ્રીમાં તમે સાંભળ્યું હશે, ઇન્ડિયા ઇઝ ઇન નાઉ ઇન ટ્રબલ. ઇન ટ્રબલ એટલે મુશ્કેલીમાં છે. તો અહીંયા એ જ વસ્તુ છે, હી ઇઝ ઇન ટ્રબલ. તે શેમાં છે? મુશ્કેલીમાં છે. સ્ટેટ ઓફ માઇન્ડ, માનસિક સ્થિતિ. યાદ રાખજો, સ્ટેટ ઓફ માઇન્ડનો મતલબ શું થાય? માનસિક સ્થિતિ દર્શાવવા માટે શું થાય છે? ઇનનો ઉપયોગ થાય છે. ખબર પડી? બરાબર. બીજું, સી ઇઝ ઇન ડિપ્રેશન. કોઈ બહુ જ ડિપ્રેશનમાં હોય, ઉદાસીનમાં હોય, જેમ કે અત્યારે મને લાગી રહી છે સાનિયા, તરત સાનિયાને ખબર પડી, એટલું આમ ધ્યાનથી આમ જોવે છે, આમ શું આ લખ્યું છે, આ સર શું લખ્યું છે. બરાબર. તો શું છે અહીંયા? સી ઇઝ ઇન ડિપ્રેશન, એટલે કે ડિપ્રેશન છે, કોઈ ભૌતિક સ્થિતિ નથી ભાઈ. ડિપ્રેશન શું દેખાય છે? ડિપ્રેશનને વી કેન સી, વી કેન ટચ. અડી શકીએ ડિપ્રેશનને? મેં મારા ડિપ્રેશનને અડ્યું, કેવું લાગે? એકદમ ખરાબ લાગે, એકદમ ખરાબ. જેમ કે મેં પહેલા પણ કીધું હતું કે વિશેષણ જે હોય ને, જે ભાવવાચક સંજ્ઞા હોય ને, જે ભાવવાચક સંજ્ઞા, આપણે આ પહેલા લેક્ચરમાં આપણે ગુજરાતીમાં શીખ્યા હતા, સંજ્ઞાઓ શીખ્યા હતા 5: જાતિવાચક, વ્યક્તિવાચક, ભાવવાચક, દ્રવ્યવાચક અને સમૂહવાચક. તો આજે 5 પ્રકારની સંજ્ઞામાંથી એક સંજ્ઞા શીખ્યા હતા આપણે, ભાવવાચક. અને મેં કીધું હતું કે ભાવવાચક સંજ્ઞાનું ક્યારેય શું ન થાય? બહુવચન થાય નહીં. એનું ફક્ત શું કરી શકીએ? વી કેન ફીલ ઇટ, વી કાન્ટ સી ઇટ, વી કાન્ટ ટચ ઇટ. આપણે એને અડી ન શકીએ, આપણે એને આપણે જોઈ ન શકીએ. જેમ કે મેં કીધું હતું કે એવું ના આવે ક્યારે આઈ લવ્સ યુ, એમાં શું આવે? હંમેશા આઈ લવ યુ જ આવે. અહીંયા આઈ લવ્સ ના આવે, કારણ કે હું તમે પ્રેમો કરું છું એમ ના કહેવાય. હું શું કરું છું? પ્રેમ કરું છું. ખબર પડી હું કહું છું એમાં? તો અહીંયા બી એ જ વસ્તુ છે. અહીંયા સી ઇઝ ઇન ડિપ્રેશન, તો ડિપ્રેશન જે છે કેવું શબ્દ છે? ભાવવાચક સંજ્ઞા છે ભાઈ. આનું બહુવચન થાય નહીં, એવું ના આવે. સી ઇઝ ઇન ડિપ્રેશન્સ, એસ લાગશે નહીં ભાઈ. ડિપ્રેશન કેવી વસ્તુ છે? એક ભાવવાચક સંજ્ઞા છે, અને ભાવવાચક સંજ્ઞાનું ક્યારે શું ન થાય? બહુવચન થાય નહીં. બરાબર. તો અહીંયા એ જ વસ્તુ છે. બીજી વસ્તુ હવે આવ્યું, મેં તમને કીધું હતું ને કે જ્યારે મરી જશે, જ્યારે કંઈક ડાઈડ નું આવશે, ડેડ નું આવશે, ત્યારે 3 પ્રિપોઝિશન અલગ અલગ લેવાના આવશે. 3 રીતે મૃત્યુ થાય. તો જ્યારે પણ કોઈ યુદ્ધમાં અથવા કોઈ ઘટનામાં, કોઈ ઇવેન્ટમાં મૃત્યુ થાય છે, ત્યારે શું આવશે? ઇન આવશે. જેમ કે અહીંયા હી ડાઈડ ઇન વોર. યુદ્ધ થયું ભાઈ, અત્યારે ચાલે જ છે ભાઈ, અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનનો ત્રિપુટીયો જંગ ચાલુ જ છે અત્યારે. છતાં પણ ઈરાન જે છે ભારે પડે છે. બરાબર. કેટલાય પેલા મારી નાખ્યા છે ને ભાઈ. ટ્રમ્પની હવે સરકાર પણ જવાના પેલા એવી સ્થિતિ આવી ગઈ છે કે ભાઈ ટ્રમ્પના જે બધા લોકો જે છે એ પણ વિરોધ કરી રહ્યા છે. અમેરિકામાં પણ બધા રસ્તા ઉપર આવી ગયા છે કે ભાઈ ઈરાન સાથે યુદ્ધ બંધ કરી દો. બરાબર. તો કહેવાનો મતલબ કે અહીંયા શું કહે છે? હી ડાઈડ ઇન વોર. તો કોઈ યુદ્ધમાં મૃત્યુ પામે છે તો એની સામે આગળ પણ શું આવશે? ઇન. સી ડાઈડ ઇન એક્સિડન્ટ, આપણા માટે મોસ્ટ આઈએમપી. શેમાં મૃત્યુ થાય છે? એક્સિડન્ટમાં. પહેલા આપણે કીધું હતું કે જો કોઈ રોગથી મૃત્યુ થાય તો શું યુઝ થશે? કયો પ્રીપોઝિશન યુઝ થશે? ઓફ. હી ડાઈડ ઓફ મેલેરિયા, હી ડાઈડ ઓફ કેન્સર, હી ડાઈડ ઓફ કેન્સર, હી ડાઈડ ઓફ ડેન્ગ્યુ. રોગથી મૃત્યુ થયું, ઇલનેસથી, એની બીમારીથી મૃત્યુ થયું. પણ અહીંયા મૃત્યુ કઈ રીતે થાય છે ભાઈ? અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે. તો અકસ્માતમાં મૃત્યુ થાય તો શું આવશે? ઇન. જો અલગ અલગ છે ભાઈ બધી વસ્તુ. અકસ્માતમાં મૃત્યુ થાય તો ઇન યુઝ કરવાનું. આ ઇંગ્લિશ વાળા નિયમ એવા બનાવ્યા છે. ત્રણેય અલગ અલગ યાદ રાખવાનું. બરાબર. પછી જો પીડાતો હોય તો શું આવશે? મેં કીધું તું કોઈ વ્યક્તિ કોઈ રોગથી પીડાય છે તો શું આવશે? સફરિંગ ફ્રોમ. કીધું તું મેં. શું કીધું તું? સફરિંગ ફ્રોમ. સફરિંગ એટલે પીડાવું.
અને શેનાથી પીડાઈ રહ્યા છે? કેન્સર. બરાબર, કે હી ઇઝ સફરિંગ ફ્રોમ કેન્સર, હી ઇઝ સફરિંગ ફ્રોમ ડેન્ગ્યુ, હી ઇઝ સફરિંગ ફ્રોમ હાર્ટ ડાયઝીસ, એટલે કે હૃદય રોગથી એ પીડાઈ રહ્યા છે. ખબર પડ્યું કહું છું એમાં? બરાબર, તો એમાં શું આવશે? સફરિંગ ફ્રોમ. અહીંયા અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે તો શું આવશે? ઇન. અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે તો શું આવશે? ઇન. બરાબર, ચલો હવે ઇમ્પોર્ટન્ટ નોટ શું છે? ઇન સ્થિતિ વસ્તુ માટે વપરાય છે. ઇન પહેલાથી અંદર હોવાની સ્થિતિ રજૂ કરે છે. પહેલાથી કોઈ એક વસ્તુ કોઈ બીજી વસ્તુની અંદર છે એવું દર્શાવવું હોય તો પણ શેનો ઉપયોગ થશે? ઇનનો ઉપયોગ થશે. અને યાદ રાખજો, મેં તમને કાલે જે પીડીએફ આપી છે એ બીજા કોઈ સ્ટુડન્ટ પાસે જવી જોઈએ નહીં, કારણ કે આપણે જે વસ્તુ બનાવીએ છીએ બહુ જ મહેનતથી બનાવીએ છીએ. અહીંયા તમે જુઓ બધા યલો યલો કલર કર્યા છે, જેથી તમારું ધ્યાન છે એ ક્યાં જાય? જે પ્રિપોઝિશન છે એ તમે વાંચો. બોલો, લખવું છે? લખી લો, આ તફાવત લખી લો, ચલો ફટાફટ. સેટિંગમાં જાને, બીજા પેલા લઈને पानी का आज भी कोई खुला रख के जाया था, देखना मेजबीन वहां पे वो पोछा बोछा देख। मैंने जब किसान स्कूल जाती थी तो बहुत सीन आती रहती है। કોઈ પણ સ્ટુડન્ટને કંઈ પણ કન્ફ્યુઝન હોય આટલું ચલાવ્યું એમાં પૂછી શકે છે. ખબર પડે છે ને? આપણે એક સમજ્યા, કયું શીખ્યા હતા પ્રિપોઝિશન? એટ. આ બીજું પ્રિપોઝિશન ચાલી રહ્યું છે, બરાબર. જ્યારે આપણે રેગ્યુલર બેચ ચાલુ કરશું ત્યારે લગભગ પ્રિપોઝિશનના 3 થી 4 લેક્ચર થશે. જે આપણા 22 કે 23 પ્રિપોઝિશન છે એના 3 થી 4 લેક્ચરમાં આપણે આખું એક ચેપ્ટર ક્લિયર કરશું. તો દરેક લેક્ચર જે છે 1-2 માર્કનો સમજી જ લેવાનો તમારે, બરાબર? ઓકે. भेज दूंगा बट अभी लिखो, थोड़ा तो लिखो. समझाय छे धवल? अरहान समझाय छे भाई? बेटा समझाय छे ने? ना समझाय अहींया 5 વાર પૂછજે તમ તારે. हाँ फैजान
अब्दुल रहमान और हर्ष। अपने तेरा रिजल्ट भी हर्ष पे पहुंचाएंगे। चलो गर्ल्स में समझाय छे। सानिया डिप्रेशन में नहीं ने? तेरा बुक्स आ जाएगा ना फिर प्रॉब्लम नहीं रहेगा, और अपने अलग अलग जब अलग कर देंगे ना बैच फिर दिक्कत नहीं रहेगा। समझाय छे बेटा? पाक्कू ने? कोई प्रॉब्लम नहीं ने? पाछळ समझाय छे ने त्रणेयने? समझ पड़े छे ने? कहीं पे भी कोई कंफ्यूजन हो, इतू सा भी कंफ्यूजन हो, पूछ लेने का। પેલો ક્યાં ગયો? યસ બાર કપડા લેવા ગયો? અરે ભાઈ હવે કપડા પછી લાવજે કે વીરો મારો જગમગ જગમગ થાય પણ। હા क्या हुआ सानिया? क्या क्या क्या? तुम दोनों का याराना दिख रहा है। साथ में रहते थे। हाँ नहीं, तुम्हारे कांधे पे सो जाती है, इतना इसको इतना आलस आता है इसको। आलस या क्या उसको बोरिंग फील होता है? हाँ तो सो क्यों जाती है? नींद चढ़ रही है तो रात को क्यों जगती है? फिर रात को जल्दी सो जाया कर। हाँ पूरी नींद लिया कर। यस बोल। नहीं नहीं बोल बोल बोल। हाँ पानी पी लो, जिसको भी 2 मिनट का फटाफट पानी पानी पीना, फ्रेश होके आ जाओ। जाओ 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 जाओ। चोपड़ी में आता है? चोपड़ी में ऐसा सब नहीं होगा। चोपड़ी में होगा तुम्हारा डिटेल में, मैंने डिटेल में करा है तुम्हारी चोपड़ी से भी ज्यादा। ये समझेगा तो ये समझ में हाँ ये समझेगा तो फिर ये तो तुमको यूं लगेगा कि ये दाएं हाथ का खेल है मेरा। वो चोपड़ी, हाँ वो चोपड़ी में नहीं है उसको। हाँ वो भी चला उसको। हाँ ये ग्रामर है। ये ग्रामर भैया ए रे। तुम्हारा एक पाठ आता था 9वीं में, देवयानी, कच्छ एंड देवयानी, इंग्लिश में कच्छ एंड देवयानी। सॉरी अभी अभी आएगा 10वीं में। देखो तो कच्छ एंड देवयानी है उसमें, कच्छ एंड देवयानी 7वां पाठ। बहुत अच्छा, इतना मजा आता है ना वो पढ़ाने में, मेरा फेवरेट है वो कच्छ एंड देवयानी। क्या होता है बताऊंगा मैं। दो लफ्जों की है दिल की कहानी है, कोई नहीं। बिगाड़ बिगाड़ हाथ तो बिगाड़ने चाहिए। तो उसी को तो बताए कि हमने 10वीं पढ़ी है अजी, मतलब वही। હવે તો એકલું नहीं लागતું ને તને? ऐसे पहले आए थे, ऐसे सानिया आएगी, कोई गर्ल्स आएगी। मैंने कहा अभी शुरुआत है, आएगी गर्ल्स, अभी पूरा बढ़ जाएगा तो क्या करेगी? चलो फिर तेरे को मन है तो क्या ये तेरे को इसमें शकल से मर्दाना लगती है तेरे को? अरे मतलब हम कहते हैं, बात करते हैं। तो बात तो करने की ना, ऐसा कोई नहीं क्या होता है? करने की नहीं, क्या बना। चलो હવે यहाँ ध्यान, અહીંયા બંને વચ્ચેનો શું આપ્યો છે?
તફાવત આપ્યો છે. ડિફરન્શિએટ બિટવીન ધ એટ એન્ડ ઇન. બરાબર, ખબર પડી હું કહું છું એમાં? ઓકે, ચલો. તો અહીંયા એટ જે છે ક્યાં વપરાશે? નાના પ્લેસની પહેલા. જ્યારે ઇન ક્યાં વપરાશે? મોટા સ્થળની પહેલા. પછી ટેમ્પરરી એક્શન હશે ત્યાં શું યુઝ થશે? એટ. અને પરમાનન્ટ એક્શન હશે ત્યાં યુઝ થશે ઇન. બરાબર, આ બે વસ્તુનો તફાવત આપણે જોઈ લીધો. હવે આપણે જઈએ છીએ પ્રિપોઝિશન ઇન નું સાચું સ્વરૂપ સમજવા માટે. જો આમાં શું ફરક, શું લાગે છે તમને? આ ઇમેજ ઉપરથી શું લાગે છે તમને? હા, બોક્સની અંદર આમાં શું લાગે છે? कैलेंडर कैलेंडर है बट क्या दिखता है? कैलेंडर तो है. मतलब શું દર્શાવવા માટે ઇન યુઝ થશે? તો પહેલું તો સીઝન દર્શાવવા માટે પણ ઇન થશે યુઝ. સીઝન, ઋતુ 3 આવે, બરાબર? શિયાળો, ઉનાળો, ચોમાસું. તો કોઈ સીઝન દર્શાવી છે તો પણ શું આવશે? ઇન. એ સીઝનના નામની આગળ આપણે પહેલા જ તે પ્રિપોઝિશનની વ્યાખ્યા શું છે? નામ કે સર્વનામ પહેલા વપરાશે. તો અહીંયા નામ કે સર્વનામ પહેલા શું આવ્યું? ઇન. પછી અહીંયા મંથ દર્શાવો છે, કોઈ મહિનામાં કોઈ ઘટના ઘટી છે એવું કેવું છે તો પણ શું આવશે? ઇન. પછી કોઈ વર્ષમાં કોઈ ઘટના ઘટી છે એવું કેવું હોય તો શું આવશે? ઇન. કોરોના કયા વર્ષમાં આવ્યો હતો? હા, તો ઇન we faced the problem of the corona in 2021. આપણે પ્રોબ્લેમ ફેસ કરી હતી. શેનો પ્રોબ્લેમ ફેસ કરી હતી? કોરોનાનો. બરાબર, કયા વર્ષમાં? ઇન 2021. બરાબર. પછી સેન્ચુરી, સદીને દર્શાવવા પણ શું આવશે? જ્યારે ઇંગ્લિશ મીડિયમના લોકો, ખાસ કરીને ઇંગ્લિશ મીડિયમમાં જે છે એ એસએસ વાંચશો તો ઇન સેન્ચુરી બહુ શબ્દ આવશે. ઇન એજ, એજનો મતલબ પણ શું થાય? યુગ. જેમ કે મૌર્ય કાળ, મૌર્ય યુગ દર્શાવવો છે, ઇન તો શું આવશે? એજ. બરાબર. ઇન ધ મૌર્ય એજ, એજનો મતલબ થાય છે યુગ. ખબર પડી હું કહું છું એમાં? ઓકે. પછી અહીંયા શું આવે છે? ધ બોયઝ આર સ્વિમિંગ ઇન ધ રિવર. ક્યાં તરી રહ્યા છો? પણ હવે તમારા માટે થોડુંક ટ્વિસ્ટ લાવું છું વાક્યમાં. થોડા ટ્વિસ્ટ છે. નદીમાં તળી રહ્યા હોય તો શું આવશે? તરી રહ્યા છીએ તો ઇન. બરાબર. પણ કોઈ છોકરો છે એ જમ્પ લગાવે છે નદીમાં. જમ્પ, બરાબર, લગાવે ને જમ્પ. આપણે સીધું આપણે ખબર ને અલગ અલગ કયા કયા જમ્પ આવે તો મને નહીં ખબર, પણ નાક બંધ કરીને એક આવે, પછી એક આમ એક્શન કરતા કરતા અંદર જમ્પ લગાવવાના આવે. બરાબર. હા, આમ હાથ રાખીને અંદર જમ્પ લગાવે. બરાબર. અચ્છા, સ્વિમર કોણ છે અત્યારે? વર્લ્ડનો ફાસ્ટેસ્ટ સ્વિમર કોણ છે? ખબર છે? વર્લ્ડનો ફાસ્ટેસ્ટ સ્વિમર જે એક જ ઓલિમ્પિકમાં 28 ગોલ્ડ મેડલ લાવ્યો હતો. ભારતના તો આખા ઓલિમ્પિકમાં 4-5 માંડ આવે છે ભેગા થઈને, બધાના 4-5 બી નહીં આવતા. જ્યારે એ સ્વિમરે ઇતિહાસ રચ્યો હતો, એક જ ઇવેન્ટમાં, એક જ ઓલિમ્પિકમાં 28 ગોલ્ડ મેડલ. માઇકલ ફેલ્પ. ચેક કરી લેજો. માઇકલ ફેલ્પ જે છે એ નોર્મલી કેવું હોય ખબર છે? કે જ્યારે આપણે આમ બે હાથ આમ કરીએ ને, બે હાથ આમ પોરા, તો જે આપણા હાથની જે લંબાઈ હોય ને એટલી આપણી લંબાઈ હોય. બરાબર. આ વિજ્ઞાનનો નિયમ છે, સાયન્ટિફિક રીઝન છે કે જ્યારે આપણે બે હાથ આમ પોરા કરીએ, આ હાથની જેટલી લંબાઈ થાય છે ને એટલી આપણી ઊંચાઈ થાય છે. બરાબર. ચેક કરવું કરી લેજો ઘરે જઈને તમે, તમારી પાસે મેજર ટેપ હોય તો, કે બે હાથ પોળા કરો ને આ જે લંબાઈ થાય ને એ જ તમારી ઊંચાઈ થશે. બરાબર. પણ માઇકલ ફેલ્પ જે છે ને એને ભગવાને કે અલ્લાહે એટલું બખ્શ્યું છે કે એની જે છે ને આ લંબાઈ જે છે ને આ હાથની લંબાઈ કરતા ઊંચી છે. કઈ લંબાઈ? હાઈટ જે છે એ આ બે હાથ પોળા જે થાય, બરાબર, આ હાથ ટૂંકમાં નાના છે અને લંબાઈ હાઈટ કેવી છે? મોટી છે. તો એને લંબાઈનો એને બહુ વ્યવસ્થિત યુઝ કર્યો. નાનપણથી જે છે એને કોઈ કહી દીધું હશે કે ભાઈ તારામાં આ એક ભગવાને તને બક્ષિસ આપી છે, તું આ યુઝ કર. નાનપણથી એને કોઈ દેખાડ્યું હશે.
અને કોઈ જેને બી એને સજેસ્ટ કર્યું એ બહુ પરફેક્ટ સજેસ્ટ કર્યું, કારણ કે જેના હાથ ટૂંકા હોય અને જેની લંબાઈ વધારે હોય એ જ્યારે તળવા જાય ને, કંઈ સ્વિમિંગ કરવા જાય ને, તો એ હંમેશા સ્પીડમાં ફાસ્ટ જ હોય. અને એટલા માટે માઇકલ ફેલ્પ જે છે એ 28 ગોલ્ડ મેડલ એક જ ઇવેન્ટમાં લાવ્યો અને એને વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો. બરાબર. પણ હવે હું વાત કરું છું કે અહીંયા એક જ વ્યક્તિ જે છે એ નદીમાં તરી રહ્યો હોય તો શું કહેશું આપણે? ધ બોયઝ આર, અથવા બે વ્યક્તિ છે, ધ બોયઝ આર સ્વિમિંગ ઇન ધ રિવર. બરાબર. અથવા સ્વિમિંગ ઇન ધ વેલ પણ કહેવાય. બરાબર. વેલ પણ કહી શકાય. બરાબર. વેલ પણ યુઝ કરી શકો છો. પણ અહીંયા માની લો કે કોઈ છોકરો નદીમાં જમ્પ લગાવે છે તો શું કહેશો તમે? એમાં કયો પ્રિપોઝિશન યુઝ કરશો? જમ્પિંગ ના આવી ના, ખોટી વસ્તુ એના આવે. શું આવશે? આઈડિયા કોઈ? લખી લો, નોંધ કરીને લખો. નોંધ એમ લખજો, નોટ. જ્યારે કોઈ એક ગતિમાન વસ્તુ, જ્યારે કોઈ એક ગતિમાન વસ્તુ કોઈ સ્થિતિમાન વસ્તુમાં પ્રવેશે. લખાવું છું તને લખાવું છું. જ્યારે કોઈ એક ગતિમાન વસ્તુ, પછી એમાં વસ્તુની જગ્યાએ વ્યક્તિ બી હોઈ શકે, કોઈ બી હોઈ શકે. બરાબર. કોઈ વસ્તુ કોઈ સ્થિતિમાન વસ્તુમાં પ્રવેશે ત્યારે પ્રિપોઝિશન ઇન્ટુ નો ઉપયોગ થશે. ઇન્ટુ, INTO, ખબર પડી? ઇન્ટુ. હા, બરાબર. સ્વિમિંગ નહીં. ધ બોયઝ આર જમ્પિંગ ઇન્ટુ રિવર. ક્યાં? તો અહીંયા મેં કીધું કોઈ ગતિમાન, તો જમ્પ કરશો એટલે શું થશે? બોડીમાં ગતિ આવશે. અને સ્થિતિમાન એટલે કે જે એક જ જગ્યાએ છે. તો રિવર થોડી છે કે તમે જમ્પ લગાવો છો તો રિવર થોડી વાર ના ના હું નહીં આવવા દઉં અંદર, ના ના હું અંદર નહીં આવવા દઉં. રિવર થોડી એવું કરશે ભાઈ? તો રિવર તો એક જ જગ્યાએ ઊભી રહેશે, તો સ્થિતિમાન કહેવાય. ને સ્થિતિમાનનો મતલબ શું થયો? કે એક જ જગ્યાએ એની સ્થિતિમાં રહેશે, એની સ્થિતિ ચેન્જ થશે નહીં. જ્યારે આપણી સ્થિતિ ચેન્જ થશે. બરાબર. ખબર પડી? તો હવે એક હોનહાર સ્ટુડન્ટે મને પાછો પ્રશ્ન પૂછ્યો કે સર, તો જે પાણીની અંદર માછલા હોય છે એ જ્યારે આમ કૂદકા મારતા હોય એને શું કહેવાય? થોડો ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન હતો કે પાણીની અંદર આમ માછલા હોય એ કૂદકા મારતા હોય એને શું કહેવાય? ગતિમાં નહીં આવી ગયું, સ્થિતિમાં નહીં આવી ગયું, તો હવે એને કઈ રીતે તમે ડિફાઇન કરશો? એને કઈ રીતે બોલશો? તો મેં કીધું ભાઈ, જ્યારે બોયઝ જમ્પ લગાવે છે ત્યારે શું એ ખરેખર નદીમાં હોય છે? એ ક્યાં હોય છે? જમીન ઉપર, અથવા કોઈ ઊંચી કોઈ એવી જગ્યા હશે, ઊંચા કોઈ સ્પોટ હશે, એ સ્પોટ ઉપર હશે. ને ઊંચાઈ ઉપરથી કોઈ સ્પોટ ઉપરથી જમ્પ લગાવશે. ખબર પડ્યું કહું છું એમાં? તો એવા સમયે તમે ઇન્ટુ નો યુઝ કરી શકો. પણ જે માછલા જે છે, પાણીમાંના માછલા જે પાણીમાં કૂદકા મારી રહ્યા છે, એને તમારે દર્શાવવું હોય તો અહીંયા ઇન જ આવશે, ત્યાં ઇન્ટુ આવશે નહીં. ખબર પડી? તો કહેવાનો મતલબ, તમને અઘરામાં અઘરો ક્વેશ્ચન પૂછે ને પરીક્ષામાં, તો પણ તમારો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે ક્યાં ઇન આવશે, ક્યાં ઇન્ટુ આવશે, ક્યાં એટ આવશે. ખબર પડી હું કહું છું એમાં? બરાબર. હજી ઓવર પણ આવશે. ઓનની જગ્યાએ ઓવર યુઝ થાય. ઓવર એટલે ઉપરની સાઈડ. બરાબર. એની વ્યાખ્યા પણ આવશે. હજી ઓવર આવશે, બિહાઇન્ડ આવશે.
ઘણા છે હજી. અબાવ આવશે, બિસાઇડ આવશે, બિસાઇડ્સ આવશે, બરાબર. હજી તો આપણે 23 શીખવાના છે. તો અહીંયા જે છે એ શું કહે છે કે જ્યારે ધ બોયઝ આર સ્વિમિંગ ઇન, એટલે કે ક્યાં તરી રહ્યા છે? નદીમાં, બરાબર. હવે આઈ હેવ પોકેટ, આઈ હેવ મની ઇન માય પોકેટ, ક્યાં છે ભાઈ? તો ઇન જ્યારે યુઝ કરો છો ત્યારે એ પણ સમજવાનું કે વસ્તુ ચારેય બાજુથી શું હોય? ઘેરાયેલી, ઘેરાયેલી. ફિઝિકલ લોકેશન, જેમ કે હું એમ કેવું હોય કે આપણે અત્યારે ક્યાં ભણી રહ્યા છીએ? રૂમની અંદર. તો અંદર છે વસ્તુ ચારેય બાજુથી છે, આ બાજુથી દિવાલ છે, આ બાજુથી દિવાલ છે, આ બાજુથી દિવાલ છે, આ બાજુથી દિવાલ છે. કોઈ ફિઝિકલ ભૌતિક લોકેશનની અંદર છીએ આપણે, બધી જગ્યાએથી પેક છીએ. તો આપણે અહીંયા અહીંયા આપણે પ્રિપોઝિશન કયું યુઝ કરશું? ઇન. ખબર પડી હું કહું છું એમાં? તો એ જ વસ્તુ દર્શાવે છે અહીંયા બોક્સ. બોક્સ પણ આમાં બોક્સનો ફોટો શા માટે મૂક્યો છે? હવે ખબર પડી કે વસ્તુ જે છે શેમાં છે? ચારેય બાજુથી શું છે? પેક. એટલા માટે અહીંયા બોક્સ આપ્યું છે. ખબર પડી? બરાબર. ચલો આગળ જઈએ. હવે આવે છે ઇન્ટુ, ત્રીજો પ્રિપોઝિશન. તો મેં કહી દીધું કે જ્યારે ઇન્ટુનો ઉપયોગ મોશન ઇનસાઇડ એનીથિંગ, બહારથી અંદરની તરફ ગતિના ભાવને, તો બહારથી અંદર તરફ જમ્પ લગાવ્યો, એ કયો લગાવ્યો આપણે? બહારથી અંદર તરફ, બરાબર. તો અહીંયા એ જ છે, જો એ જ આવ્યું. હી જમ્પ્ડ ઇન્ટુ ધ રિવર, તે ક્યાં કૂદ્યો? નદીમાં કૂદ્યો, બરાબર. પછી ધ રોબર્સ બ્રોક ઇન્ટુ માય હાઉસ, લૂંટારા ઘૂસી આવ્યા ભાઈ અંદર. અરે ભાઈ ચોરી કરીને નદીમાં ક્યાં આવ્યું છે? બંને વસ્તુ અલગ છે. એક ના કર તું ભાઈ, મિક્સ ના કર. ચોરી કરીને નદીમાં નાવા ગયા એવું મેં પહેલી વાર સાંભળ્યું. એવું ના હોય, બરાબર. ચલો, ધ રોબર્સ, રોબર્સ એટલે લૂંટારા. રોબર્સ, લૂંટારા એને શું કહેવાય? રોબર્સ, બરાબર. ધ રોબર્સ બ્રોક ઇન્ટુ માય હાઉસ, ઘર તોડીને અંદર આવ્યા ભાઈ. બ્રોક, ઘર તોડ્યું અને અંદર ઘૂસ્યા, બરાબર. તો શું છે? લૂંટારાઓ મકાનમાં ઘૂસી ગયા હતા, બરાબર. પછી નિયમ નંબર બીજો શું છે ઇન્ટુમાં? યસ, જ્યારે એક વસ્તુ પોતાનું જે ઓરિજિનલ જે છે વસ્તુ ગુમાવીને કોઈ બીજી વસ્તુમાં ટ્રાન્સફોર્મ થાય, ફેરવાય, ત્યારે પણ શું આવે? ઇન્ટુ. તો મિલ્ક જે છે, જો અહીંયા મેં આખું આ ચક્ર દેખાડ્યું છે એટલા માટે. તો જો મિલ્ક ટર્ન્સ ઇન્ટુ કર્ડ, ક્યારે ફેરવાય ભાઈ? દહીં દૂધમાં. હા, દૂધમાં, દૂધ દહીંમાં ક્યારે ફેરવાય? દૂધમાં શું કરવું પડે? થોડી ખટાશ નાખવી પડે, થોડી ખટાશ નાખવી પડે. અને પછી એને શું કરવું પડે? ઉપરથી ઢાંકી દો, એટલે આખી રાત જે છે, સવારે તમે જુઓ તો સવારે સાંજે તમે જ્યારે મૂક્યું હતું ત્યારે શું હતું? દૂધ, બરાબર. અને સવારે જ્યારે તમે ઉઠો ત્યારે શું બની ગયું છે? દહીં. તો એક વસ્તુ પોતાનું ઓરિજિનલ ફોર્મ, પોતાનું ઓરિજિનલ જે ઓળખ હતું એ શું કરે છે? ગુમાવે છે. ને શેમાં ફેરવાય છે? કંઈક નવી જ વસ્તુ બની જાય છે. તો એને પણ શેમાં દર્શાવશો તમે? ઇન્ટુમાં. ખબર પડી હું કહું છું એમાં? બરાબર. તો મિલ્ક ટર્ન્સ ઇન્ટુ કર્ડ. હવે મને આ પ્રશ્નનો જવાબ આવડવો જોઈએ બધાને. આ એસ કેમ લખ્યો છે? પહેલા જ કીધું વાક્યમાં, પહેલા જ મેં શરૂઆત કરી હતી. ત્રીજો પુરુષ એક વચન છે અને વાક્ય સાદા વર્તમાન કાળનું છે. ભાઈ આ રોજબરોજની ક્રિયા છે ભાઈ, બરાબર. ને હકીકત છે ભાઈ. આમાં સત્ય છે, આમાં કઈ વસ્તુ ખોટું નથી કે ભાઈ મિલ્ક જે છે એને તમે રાત્રે થોડી ખટાશ મેળવીને મૂકી દો તો એ સવારે શેમાં ફેરવી જશે? દહીંમાં ફેરવી જશે, બરાબર. વોટર ટર્ન્સ ઇન્ટુ આઈસ, કેટલા ડિગ્રીએ મૂકવું પડે? 0, બરાબર. 0 ડિગ્રીએ તમે જ્યારે કંઈ પણ વસ્તુ જે છે એ પ્રવાહી વસ્તુને મૂકો, રાખો, એટલે એનું સ્વરૂપ, પોતાનું સ્વરૂપ બદલી લેશે. એનું પ્રવાહીનું સ્વરૂપ શું થઈ જશે? ઘનમાં ફેરવાઈ જશે. ને શું આવી જશે? વોટર ટર્ન્સ ઇન્ટુ આઈસ. ક્યાં ફેરવાઈ જશે? બરફમાં, બરાબર. ચલો, બીજું છે ઇન્ટુનો એબ્સ્ટ્રેક્ટ મિનિંગ. એબ્સ્ટ્રેક્ટ મિનિંગ એટલે ભાવવાચક, બરાબર. શું કહે છે? ઇન્ટુનો ઉપયોગ
નો ની નું ના એના આના અર્થમાં પણ થાય છે. જેમ કે ધ પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્ક્વાયર્ડ ઇન્ટુ ધ કેસ, કેસની તપાસ કરી રહ્યા છે, કેસની, તો ઇન્ક્વાયર્ડ ઇન્ટુ ધ કેસ. બરાબર. પછી બીજું છે ધેટ ઓલ્ડ મેન હેઝ ઇનસાઇડ ઇન્ટુ ધ મેન્સ કેરેક્ટર. કોઈ વ્યક્તિ કોઈ બીજો કોઈ રોલ ભજવતા હોય, નાટકમાં રહ્યા હોય ને કોઈ વ્યક્તિ, તમે જોયા હશે મૂવીમાં પણ આવે છે કે કોઈ વ્યક્તિ અમારે એવું થતું હતું, અમે બે ગ્રુપ હતું, એક ગ્રુપ હતું રેડ અને એક ઓરેન્જ, બરાબર, અને ગર્લ્સના ગ્રુપનું નામ આપ્યું હતું ગ્રીન. ગર્લ્સ બિચારી શાંત હતી એટલે ગર્લ્સના ગ્રુપનું નામ શું આપ્યું? ગ્રીન. ને અમારું ગ્રુપ હતું રેડ. જે રેડ હતું ને એ સૌથી નોટી ગ્રુપ, સૌથી તોફાની છોકરાઓ એમાં ભરેલા. ઓરેન્જ ગ્રુપ છે ને એ થોડુંક મિડ એવરેજ, બરાબર. તો અંદરો અંદર ખટપટ ચાલુ જ રહે ઓરેન્જ ગ્રુપ અને રેડ ગ્રુપને. તો હવે થયું શું કે સરે એકવાર શું થયું કે અમને રેડ ગ્રુપમાં બધા હાઇટ બોડીવાળા, મોટા મોટા લાંબા લાંબા છોકરાઓ, અને ઓરેન્જ ગ્રુપમાં બધા અમારા જેવા સિંગલ બોડીવાળા, એકદમ નાના નાના છોકરા બધા. તો બંનેની ફાઇટ થાય ત્યારે હંમેશા રેડ ગ્રુપવાળાનો માર ખાવો જ પડે અમારે. ઓરેન્જ ગ્રુપવાળાને શું કરવું પડે? માર ખાવો પડે. વર્ષોથી અમને મારતા હતા. 8મામાં ભણ્યા તો માર્યો, 9મામાં ભણ્યા હતા માર્યા, 10મામાં ભણ્યા તો માર્યા. પણ 11મામાં જ્યારે અમે આવ્યા ત્યારે અમને સરે મોકો આપ્યો કે એક નાટક છે કે એમાં તમારે જે ઓરેન્જ ગ્રુપવાળાને પોલીસનો રોલ ભજવવાનો છે અને રેડ ગ્રુપવાળાને એમની જે કેરેક્ટર, જે એમની લાક્ષણિકતાઓ છે એ પ્રમાણે કે ચોરનો રોલ ભજવશે. અને કે એક સીન એવો છે નાટકમાં કે જ્યાં પોલીસ છે એ લૂંટારાઓને મારે છે. મેં કીધું વાહ ભાઈ વાહ, મસ્ત સીન આવ્યો. આ સીનની તો 3 વર્ષથી રાહ જોઈ રહ્યા હતા.